જાય પ્રાણ ન વિષયમાં મંડુ, શુદ્ધ ચાલ ન મારી છંડુ. જમ ષટ રસ ભોજન સારા, પણ મુનિ રહે અવિકારા. વેશ્યા વિષયે ધસ મસ્તી, હસતી રમતી મન ગમતી. વિષયો તણી વાત ઉચ્ચારે, બાણ તીક્ષ્ણ કટાક્ષ પ્રચારે. વર્ષે ભાદરવો માસ, મુનિ રહ્યા છે ત્યાં જ ચોમાસ. રહેવા વેશ્યાનો વાસ, જ્યાં નગ્ન ચિત્રામણ ખાસ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલી ભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. આદરણીય ચેરમેન ટ્રસ્ટી શ્રી શાંતિભાઈ મારું, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નામ ભૂલી ગયો, પ્રમુખ શ્રી રામજીભાઈ, ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો, ડૉક્ટર રમજાનભાઈ હસણિયાનો હવે આપણને પરિચય આપવાનો હોય નહીં. આણે એ પાંજામાળું થેવ્યા, વર્ષોથી આપણા ઘરના જણ છે. અહીંયા આવે સામે જોયા, અનિલભાઈને તરત ઓળખી લીધા, રામજીભાઈને જોયા ઓળખી લીધા, શાંતિભાઈને જોયા તરત ઓળખી લીધા. નામ સાથે જાણે એવું આ હવે એમનું ઘર થઈ ગયું. એટલે બહુ પરિચય આપવાનો ચેષ્ટા કરતો નથી. આપ સૌ જાણો છો તેમ એમનો જન્મ મોટી ખાખર અને એમનું કાર્યક્ષેત્ર અત્યારે રાપરથી થોડેક આગળ નીલપર, એ બંનેની વચ્ચે ત્યાંની ગવર્મેન્ટ કોલેજમાં તેઓ ગુજરાતી વિભાગના અધ્યક્ષ છે. અને એના પહેલાં પણ એમણે એક્ટિંગ પ્રિન્સિપલ તરીકેની જવાબદારી પણ સફળતાપૂર્વક દીપાવી હતી. એજ્યુકેશનની વાત કરીએ, MA, PhD, MPhil અને MAમાંય હી વોઝ ગોલ્ડ મેડાલિસ્ટ. અને એમાંય યોગાનુયોગ વિશેષતા એ હતી કે કચ્છ યુનિવર્સિટીની સ્થાપના પછી આ ગોલ્ડ મેડલ પહેલી જ વખત અપાયેલો, જે એમના ભાગે આવ્યો. અને એ રીતે મેડલ પણ હજી દીપી રહ્યો છે. આપણને વિચાર આવે કે આ મુસ્લિમ બંદા અને જૈનિઝમ આ મેળ કેમ પડ્યો છે? તો એ મોટી ખાખરમાં જ્યાં રહેતા ત્યાં આજુબાજુ બધા જૈન ઘરો, રમવાનું જૈન છોકરાઓ જોડે, જમવાનું જૈન છોકરાઓ જોડે, અને બાજુમાં દેરાસર, સ્થાનક, એ બધું ખરું. એટલે ત્યાંની અવર જવર. અને એમાંય સોનામાં સુગંધ ભળે તેમ ઉપાધ્યાય ભુવનચંદ્ર સુરી ત્યાં બિરાજમાન. તો એમની પાસે એમણે 16 થી 18 વર્ષ સઘન અભ્યાસ જૈન ધર્મનો કર્યો. અને પરિણામે જન્મે જૈન હોવા છતાં, જન્મે મુસ્લિમ હોવા છતાંય આપણે બધા જૈનો ગૌરવ લઈ શકીએ એવું જૈન ધર્મનું જ્ઞાન અને જૈન ધર્મનું આચરણ પણ છે. એટલે એ રીતે કર્મે એ જૈન છે. એમને જે વેડલ મળેલો આચાર્ય યશવંત શુક્લ સુવર્ણચંદ્રક, આ એ પહેલાં એમના ઘણા બધા પ્રવચનો. હવે તો પહેલાં તો લોગસનું પ્રવચન આપણે ત્યાં જ આપેલું, જય વિરાયનું જૈન યુવક સંઘમાં આપેલું. આ બધા એમના પ્રવચનો એટલા બધા લોકપ્રિય થયા છે કે મોબાઈલ પર જોઈએ ને તો કે નહીં, હજાર નહીં, એમ મિલિયન, 10-10 લાખ લોકોએ એ પ્રવચનો જોયા છે અને વાંચ્યા છે. જૈન સામાયિકોમાં પણ એમના લેખો
સતત પ્રગટ થતા રહે છે. તો વળી એમણે 2 સંપાદનો પણ કર્યા છે, સાહિત્ય ઝરણું અને રવમાં નીરવ. આમ નાની ઉંમરે એમની મોટી સિદ્ધિઓ છે. પહેલાં તો આપણને મુંબઈની વ્યાખ્યાન માળામાં એ છવાયેલા દેખાતા, પણ હવે મુંબઈની વ્યાખ્યાન માળાઓ, સુરતની વ્યાખ્યાન માળાઓ, અમદાવાદની વ્યાખ્યાન માળાઓ, બધે જ એમના નામનો ડંકો વાગે છે. ક્યાંય બી વાત કરીએ ને એટલે તરત રમજાનભાઈ છે, રમજાનભાઈ છે એટલે હોલ ભરાઈ છે. એ સ્થિતિ સુંદર રીતે સર્જાઈ અને એમનો એક મળતાવડો સ્વભાવ, એના કારણે જ્યાં જાય ત્યાં ચારે બાજુ પ્રેમથી છવાઈ જાય. આપણે એમને પ્રવચન માટે આમંત્રણ આપીએ એ પહેલાં આપણા સંઘવતી પ્રમુખ શ્રી રામજીભાઈ અને આપણા ટ્રસ્ટી શ્રી વસંતજીભાઈને વિનંતી કરું કે તેઓ સંઘવતી એમનું સત્કાર કરે, સન્માન કરે, બહુમાન કરે. આજનો એમનો વિષય છે કોષા અને સ્થૂલીભદ્રના માધ્યમ દ્વારા કામથી મોક્ષ સુધીની યાત્રા. કામથી મોક્ષ સુધીની યાત્રા, કોષા સ્થૂલીભદ્ર. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન જીનું શાસન. હું અચીવ્યો. પરમ આદરણીય એવા આ વ્યાખ્યાનમાળાના પ્રમુખ શ્રી નવીનભાઈ કુબડિયા સાહેબ, આ સંસ્થાના પ્રમુખ શ્રી, સર્વ ટ્રસ્ટીશ્રીઓ અને હૈયે વસેલા આપ સૌ પ્રેમી શ્રોતાજનો. કાયમ એક વાક્ય આરંભે આવે અને તે આજે પણ આવશે કે અહીંયા મને વધારે પોતિકાપણું લાગે છે, કારણ કે અહીંયા મારું વાગડ સ્વસી રહ્યું છે. એટલે જેવો ઉતર્યો એટલે બધા અમારા રાપરવાસીઓ ઘેરી વળેલા, અને વાગડના નહીં પણ અમે તો પ્રોપર રાપરના એમ કહીને જે લોકો પ્રેમથી વીંટળાઈ વળે છે અને જેના કારણે કદાચ અહીં આવવાનું વધારે મન થાય છે, એવા આપ સૌ પ્રેમી શ્રોતાજનો. સાહેબે જે ગાથાનું ગાન કર્યું એ ગાથાથી જ મારી વાતનો હું આરંભ કરીશ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ, જૈન ધર્મો સ્તુ મંગલમ. આ નાનકડી 2 ગાથામાં મંગલમ ભગવાન વીરો, આપણા અત્યારના ચરમ તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામી, એમના સૌથી જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ એવા શિષ્ય અને આપણા સૌના ગુરુ ગૌતમ સ્વામી. મંગલમ ભગવાન વીરો, મંગળમાં મંગળ એવા ભગવાન વીર છે. મંગળમાં મંગળ ગૌતમ સ્વામી છે. મંગલમ સ્થૂલિભદ્રાદ્યા. અને એ 2 મહાપુરુષો પછી આટલા બધા આચાર્ય ભગવંતો, ઉત્તમ સાધુ ભગવંતો, કેટલા કેવલીઓ, આ બધાને બાદ કરીને આ ગાથામાં મંગલમ સ્થૂલિભદ્રાદ્યા એમાં જેમનું નામ આવે છે એવા સ્થૂલિભદ્રજીની વાત આજે આપણે આપ સૌની વચ્ચે વહેંચવાની છે. આ સ્થૂલિભદ્રજી શીર્ષક સાહેબે બહુ સરસ આપ્યું છે, કામથી મોક્ષની યાત્રા, સ્થૂલિભદ્ર અને કોષા.
સ્થુલીભદ્રજી એવું ચરિત્ર, અમારા બેન એ ભેદ અમને સમજાવતા કે પાત્ર અને ચરિત્રમાં ફરક શું હોય? તો પાત્ર આપણા બધા જેવા હોય, નાની નાની વાતે જેને લાગી આવે, હસતા હસતા રડી પડે, ભાઈ માણસ છે, રમતા રમતા લડી પડે, ભાઈ માણસ છે, દળદળ દળદળ દડી પડે, ભાઈ માણસ છે. અને ગમે તેવા સંજોગોમાં પણ જે આત્મસ્થ રહે, એટલે કે સ્થિર રહે, એ નાની નાની વાતે વણસી ન જાય ત્યાં સુધી કે મેરું તો ડગે પણ જેના મનનો ડગે, મરને ભાંગી રે પડે બ્રહ્માંડ, એ ચરિત્ર છે. એટલે આજે આપણે એવા એક ચરિત્રની, બે ચરિત્રોની વાત પેરેલલ કરવાની છે, જે શીલને શોભાવનારા છે, ચારિત્ર્ય ધર્મના એક મહાનાયક છે, કામ વિજેતા છે, એવા સ્થુલીભદ્રજીની વાત આજે મારે અહીંયા મૂકવાની છે. આ વિષય મને બહુ જ ગમે છે એવી પહેલાં જાહેરાત હું કરી દઉં. એના કારણમાં મારો એક લોભ છે. થોડા વર્ષો પહેલાં રાજકોટની એક બેંક દ્વારા ચાલતી વ્યાખ્યાનમાળામાં સુદામા ચરિત્ર વિશે મારું વ્યાખ્યાન ગોઠવાયેલું અને બધાને બહુ જ ગમેલું. પણ ત્યારે મારા મનમાં એક વિચાર આવ્યો કે પ્રેમાનંદે લખેલી આ કથાઓ જેટલી પ્રસિદ્ધ થઈ છે, એટલી આપણા આચાર્ય ભગવંતોએ, આપણા ઉત્તમોત્તમ સૂરી ભગવંતોએ, કવિઓએ, ઉપાધ્યાય ભગવંતોએ લખેલી કથાઓ સમાજમાં, જન સમુદાયમાં, ઇન રેગ્યુલર પીપલ એટલી બધી ફેમસ નથી, અથવા જૈન વર્તુળમાં ફેમસ છે પણ સાહિત્ય જગતમાં હજી ઓછી ફેમસ છે. એટલે એક સ્વપ્ન બીજ મનમાં રોપાયેલું કે જો મારું ચાલે ને તો હું દર વર્ષે કોઈ આવી કથા પસંદ કરું અને હું એના વિશે બોલવાનું શરૂ કરું. સાહેબે જે અમદાવાદની વાત કરી, એ અમદાવાદમાં 3 વર્ષથી આવી પરુષણ વ્યાખ્યાનમાળા ચાલે છે, સાહિત્ય પર્વ વ્યાખ્યાનમાળા, અને જેમાં એક સર્જક અને એની એક કૃતિ વિશે વાત થાય. ભરતેશ્વર બાહુબલી રાસ વિશે મારે પહેલા વર્ષે વાત કરવાની થયેલી, બીજા વર્ષે સ્થુલીભદ્ર ચરિત્ર વિશે વાત કરવાની થયેલી, અને આ વર્ષે જંબુ સ્વામીના રાસ વિશે વાત કરવાની થયેલી. આ બધી જ કથાઓ તમને બધાને કદાચ ખબર હશે, પણ મજા એ વાતની છે કે આ કવિઓ એ કથાને કઈ રીતે પ્રેઝન્ટ કરે છે. કથા સ્થુલીભદ્રની તમને બધાને ખબર છે, પણ એક કવિની નજરથી, જેમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, તમે આખી દુનિયા તારક મહેતાના ચશ્મા પહેરીને જુઓ તો કેવી લાગે, એમ આ કવિની નજરથી આ કૃતિઓ કેવી લાગે. એ બધી કૃતિઓમાં ક્યાંક રાસ છે, ક્યાંક ફાગુ છે, ક્યાંક પ્રબંધ છે, ક્યાંક આખ્યાન છે. એ બધામાં કેટલાક યુગલ ચરિત્રો, સૌથી વધારે જે ખેડાયા છે એવા 2 યુગલ ચરિત્રો છે. યુગલ એટલે જોડકું. એક સ્થુલીભદ્ર અને કોશા છે, અને બીજું નામ પણ તમે બધા જાણો છો કે એ કયું યુગલ હશે, નેમિનાથ અને રાજીમતી. ઉત્તમ પ્રેમીજનો છે આ લોકો. એટલે મધ્યકાળ ઉપર ખાસ કરીને જૈન સાહિત્યના સંદર્ભમાં એક આરોપ મુકાયેલો કે આ જૈન સાહિત્યની કૃતિઓ છે ને, એનો એક કંટાળો એ છે કે છેલ્લે બધા દીક્ષા જ લે. એ પછી રામાયણ હોય તો છેલ્લે રામે દીક્ષા લે, અને મહાભારત હોય તો કૃષ્ણએ દીક્ષા લે, અને યુધિષ્ઠિર હોય તો એ દીક્ષા લે, નળ હોય તો એ દીક્ષા લે, દમયંતી એ દીક્ષા લે. એનું કારણ એ હતું કે લખનાર જે સાધુ ભગવંતો હતા, એણે જીવનના તમામ પાસાઓ વિશે બહુ જ ઉત્તમોત્તમ રીતે વર્ણન કર્યા પછી હવે સાધુ છે એટલે રવાડે ચડાવવું એને પોસાય નહીં. મેં પહેલે વર્ષે અમદાવાદમાં કહેલું, સાહિત્ય જગતના લોકો માટે વાત છે, નવીનભાઈ એને બરાબર પકડશે, કે આપણે લાગણીઓને ઉત્તેજિત કરે એવા સાહિત્યને બહુ પોષ્યું, પણ આપણી લાગણીઓનું શમન કરે એવા સાહિત્યને ધાર્મિક અને સાંપ્રદાયિક સાહિત્ય કહીને બાજુ પર મૂકી દીધું. જૈન સાહિત્યના સંદર્ભમાં, ખાસ કરીને મધ્યકાળના જૈન સાહિત્યના સંદર્ભમાં આ ઉપેક્ષા થઈ છે, અને એની નોંધ એક શિક્ષક તરીકે, એક મધ્યકાળના નાનકડા અભ્યાસી તરીકે મારે લેવી જોઈએ અને તમારી સમક્ષ મૂકવી જોઈએ. એ તમને કદાચ પકડાય કે ન પકડાય તો પણ મૂકવી જોઈએ. આ મધ્યકાળની કૃતિઓમાં મેં કહ્યું તેમ જે બધા ચરિત્રો આલેખાયા છે, એમાંથી આજે જે વાત કરવાની છે એ સ્થુલીભદ્ર અને કોશાની છે. મેં કહ્યું તેમ તમને બધાને એમ છે કે આની વાર્તા તો અમને ખબર છે. અમારા બેને અમને કહેલું કે હું FYમાં દાખલ થઈને ત્યારે અમારા સાહેબે એમ કહ્યું,
ધીરેન્દ્ર મહેતા સાહેબે કે આજે આપણે ઘાસ અને હું પ્રહલાદની કવિતા ભણવાની કોશિશ કરીશું. એટલે બેને કહ્યું કે આ કવિતા તો મને આવડે છે. અને પછી કલાક ભણાવી લીધું, પછી બેને કાન ઝાલીને કબૂલ્યું કે આ કવિતા મને આવડતી નહોતી. એટલે હવે મારે તમને શીખવાડવાની છે એવો મારો દાવો નથી, પણ મારે તમને બતાડવી છે કે આ કવિતાને, આ કથાને આપણા કવિઓએ કેવી રમાડી છે. જુઓ, એ લોકોના હાથમાં આ કથાનક આવ્યું છે, તો એ લોકોએ આ બંને પાત્રોના ખાસ તો મનઃસંચલનો, કવિતામાં જે મજા આવે છે ને એ અંદરની વાતને સમજવાની મજા છે. જંબુ સ્વામીના રાસમાં એક વર્ણન એવું આવ્યું કે જંબુ સ્વામીને લેવી દીક્ષા છે અને હવે પરણવું પડે છે, તો એના પહેલાં જે નાહી રહ્યા છે ને ત્યારે ગાળેલા પાણીથી નાતા જંબુ સ્વામી માથે જ્યારે પાણી નાખે છે ત્યારે પાણીની સાથે અશ્રુની ધાર પણ વહીને નીકળે છે. કવિને જે દેખાય છે તે આ ઝીણું દેખાય છે. એ અંદરનું આ જોઈ લે છે કે આ પુરુષ છે, જાહેરમાં રોઈ નહીં શકે, પણ નાતા નાતા એણે રોઈ લીધું. અને આ કવિએ જોઈ લીધું અને આપણને કહી દીધું. અને એ જોવાની, સાંભળવાની અને પકડવાની આપણે બધાએ સાહિત્યના ભાવક તરીકે મજા લીધી કે વાહ, આ વાત પકડાઈને એની મજા પડી. તો એવી સૂક્ષ્મ ક્ષણો, સુલીભદ્ર અને કોશાના સંવેદનોની ક્ષણો આજે આ કવિઓએ કેવી પકડી છે એની વાત માંડવાની છે. એના પહેલાં પૂર્વ ભૂમિકા રૂપે મારે બીજી થોડી વાત કરવી છે. આજનો શીર્ષક છે કામથી મોક્ષની યાત્રા નું જેમાં ગાન છે એવી આ વાર્તા છે. હવે આપણી ભારતીય પરંપરાને જરાક આપણે જોવાની કોશિશ કરીએ તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ એના 4 સ્તંભ બતાવ્યા છે. એની પણ મારે કોઈ વિગતે વાત નથી કરવી, પણ મારે એટલું જરૂર કહેવું છે કે ધર્મના એટલે અથવા તો જીવન માત્રના સ્તંભમાં ધર્મ, પછી અર્થ અને કામનો બહુ જ સાદર સ્વીકાર છે. આપણે ત્યાં મારે આ અંડરલાઈન કરીને બીજી વાર કહેવું છે કે ભારતીય સંસ્કૃતિમાં કામનો સાદર સ્વીકાર છે. સાદર એવો શબ્દ હું ફરીને વાપરું છું. આદર સાથે કામનો સ્વીકાર છે. અને જોજો કે સંયમિત કામ જીવન માટે આપણે ત્યાં ઉત્તમોત્તમ લગ્ન જીવનની વ્યવસ્થા પણ આપણા સમાજે ગોઠવી છે. એટલે કામનો નિષેધ નથી, પણ એને એ સંયમિત રહે એ પણ જરૂરી છે. એટલે સમાજે એક વ્યવસ્થા ગોઠવી. અને કામ પ્રત્યે કોઈ આમ સૂગ કે છોછ એ આપણી સંસ્કૃતિમાં નથી. એટલે આપણી સંસ્કૃતિમાં ક્યાંય ન હોય એવું કામસૂત્ર રચાયું છે. આપણે ત્યાં કામદેવ છે અને એની પત્ની રતિ, એની પૂજા થાય છે. ભારતીય સંસ્કૃતિની ઇન જનરલ હું જ્યારે વાત કરું છું ત્યારે કામનો પણ દેવ છે અને એની પત્ની છે રતિ, કામની દેવી. એટલે આપણા ઋષિઓ, સાધુ કામદેવ એ કામદેવની ઉપાસના કરે અને કામસૂત્રની રચના કરે. આ કોઈ નાની વાત નથી, જરાય નાની વાત નથી. અને મારે તમને એ પણ કહેવું છે કે રામાયણનો પહેલો શ્લોક એ કામથી શરૂ થાય છે. કામાસક્ત એવા ક્રૌંચ યુગલ જે કામ ક્રીડામાં મસ્ત છે એને ઋષિ વાલ્મીકી, ત્યારે હજી ઋષિ એટલે કવિ નથી, ઋષિ વાલ્મીકી જુએ છે. અને સાધુ હોવા છતાં, પોતે વૈરાગી હોવા છતાં એ બરાબર સમજી શકે છે કે આ ક્રિયામાં જ્યારે આ બંને પક્ષીઓ મગ્ન હશે ત્યારે એ બેમાંથી એકનું જો મૃત્યુ થાય તો બીજાને શું થાય. દેટ વન કવિ કેન અન્ડરસ્ટેન્ડ, દેટ કવિ કેન ફીલ. એ કવિ એને બરાબર સંવેદી શકે, જેમ પોતાની લાગણી હોય એવી રીતે સંવેદી શકે છે. અને એના મુખમાંથી રામાયણનો પહેલો શ્લોક એ સરી પડે છે કે હે પારધી, કામાસક્ત એવા આ ક્રૌંચ યુગલમાંથી તે બેમાંથી એકને મારી નાખ્યો છે, તારો આ અપરાધ ક્યારેય ક્ષમ્ય નહીં બને. આ રામાયણનો પહેલો શ્લોક છે જેને આપણે ધર્મકથા કહીએ છીએ. એ ધર્મકથાનો આરંભ કામથી થયો છે. તમે જુઓ, અને એની કાવ્યાત્મકતા એ પણ છે કે અહીંયા પણ બે વિખૂટા પડે છે અને રામાયણના અંતે પણ સીતા અને રામ વિખૂટા પડે છે અને કાવ્યનું એક ચક્ર પૂરું થાય છે. સમાજ છે ને એ લોકોને આમ પ્રેમીજનોને ભેગા રહેવા દેતો નથી. આ પણ વાલ્મીકીનું કદાચ એક દર્શન છે. પ્રેમ કરનારા બધાને આડા બહુ આવે જોજો, કારણ કે ખાનગીમાં પોતાને ક્યાંય મેળ ન પડ્યો હોય ને એટલે. તો બીજી એક વાત મારે એ પણ કરવી છે કે આપણો સમાજ, માફ કરજો, પણ બહુ જ દંભથી દબાયેલો સમાજ છે. અંડર ધ કાર્પેટની આપણી પ્રકૃતિ છે.
એટલે આપણે ત્યાં આત્મકથાઓ બહુ ઓછી આવી છે. બહુ ઓછા લોકોએ હિંમત કરીને પોતે જે જીવ્યા છે તે કહી શક્યા. અને એમાં પણ પોતે જે વિચારે છે ને એ જાહેરમાં, આ સંદર્ભમાં તો બિલકુલ નહીં. વિદિશા કરીને એક નિબંધ સંગ્રહ છે ભોળાભાઈનો, અને એમાં એક નિબંધ છે ખજુરાહો. તમે વિચાર કરો, આપણો આ દેશ કે જ્યાં મંદિરમાં રતિ શિલ્પો છે, મંદિરમાં રતિ શિલ્પો છે, સંભોગ અવસ્થામાં રહેલા સ્ત્રી પુરુષના શિલ્પો મંદિરમાં છે. એ મંદિર છે જે પૂજ્ય ગણાય છે, ત્યાં પણ એનો નિષેધ નથી. પણ આપણો ભોળાભાઈ આમનો સર્જક કેવો ચબરાક છે એ જોઈ લે છે કે લોકો આ શિલ્પો એવી રીતે જુએ છે કે પોતે જુએ છે એવું કોઈ જોઈ ન જાય. પોતે આ શિલ્પો જોઈ રહ્યા છે એવું કોઈ જોઈ ન જાય એ રીતે આ શિલ્પોને જોઈ લે છે. અને જોવાની જે મજા એને લેવી છે તે લઈ લે છે. પણ એને પાછું એમ છે કે આ હું જોઉં છું એ બીજાને ખબર નહીં પડવી જોઈએ. આ દંભ પણ આપણા ભારતીય માનસમાંનો એક ભાગ છે. એટલે આ છોછમાંથી બહાર નીકળવા માટે પણ આવી કથાઓ પાસે આપણને જવાનું છે. મારે એક ત્રીજી વાર્તા પણ આરંભે કરવી છે, જે વાર્તા તમે કદાચ નાના હશો ત્યારે ભણવામાં પણ આવી હશે. રાજા ખાય રીંગણા. કામના સંદર્ભમાં જે વાર્તાને મારે કહેવી છે. રાજા છે એક, અને એક નવો એક રસોઈયો આવે છે, અને એ રસોઈયો બહુ સરસ રીંગણાનું શાક બનાવે છે. એટલે રાજાને ખૂબ ગમી જાય છે. રાજા વાહ વાહ કરતો પોતાના ગળાનો હાર ઉતારીને, હવે કોઈ શેઠિયાઓ પહેરતા નથી, ભૂલે ચૂકે મારા જેવો કંઈ આમ સરસ બોલી જાય અને તાનમાં ને તાનમાં જો ઉતારીને આપી દે તો આ સાઈડ આખી, એટલે તમે જો કોઈ એવું પહેરતું નથી. એટલે અત્યારે ચડાવાઓ બોલાય ને ત્યારે પણ આમ નજર કરીને પછી યશ આવે ત્યારે જ ઓકે કરતા હોય છે આપણે. કારણ કે તિજોરી કી ચાવી એ આપણે એ ગાતા પણ હોય, ગાયકો બધા પકડી લે, બરાબર પકડે, કલાકારની મજા આ છે. પણ એ રાજા ખુશ થઈ જાય છે, હાર આપે છે. ઓલાને એમ થાય છે કે વાહ વાહ, રાજાને બહુ ગમ્યું. બીજા દિવસે રીંગણાનું શાક બનાવે છે. રાજા ઓર ખુશ થઈ જાય છે, વધુ એને ઇનામ આપે છે. ત્રીજા દિવસે રીંગણાનું શાક બનાવે છે, જરાક જુદી રીતે, આમ એમ ઓલા પંજાબી જેવું કે પછી આના જેવું એમ. પાંચમા દિવસે રીંગણાનું શાક મૂકે છે ને એટલે રાજા વાટકો ઘા કરે છે કે આ શું એમ, રોજ રીંગણા 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 રીંગણા. મુદ્દો એ છે કે કામ પાસે આપણે એને સરેન્ડર જ્યારે થઈએ છીએ ત્યારે આ રીંગણાના શાકને ના વાટકાને આપણે ક્યારેય ઘા કર્યો નથી. ધીરે ધીરે આવી કથાઓ ઘા કરવાનું તો નથી શીખવાડતી, પણ એમાંથી અધર થવાનું, એમાંથી બહાર નીકળવાનું શીખવાડે છે. એટલા પૂરતી પણ આ કથાઓ પાસે જવાની જરૂર છે. એટલે ધર્મ અર્થની વાતો કરવા કરતાં આપણે કામથી સીધી મોક્ષની યાત્રામાં હવે પ્રવેશ કરીએ. મધ્યકાળમાં આ સ્થુલીભદ્ર અને કોશાનું કથાનક તમને જાણીને નવાઈ લાગશે કે 67 જેટલી કૃતિઓ એક સંપાદક સંશોધકને હાથમાં આવી. આટલી બધી કૃતિઓ એમના વિશે, મોટી દીર્ઘ કૃતિઓ લખાઈ છે. અને એમાં કાંતિભાઈ બી શાહ, જયંતભાઈ કોઠારીના વિદ્યાર્થી, એમણે પીએચડીના અભ્યાસ નિમિત્તે આ સંશોધન કાર્ય કર્યું. અને એમણે જે પુસ્તક ગુણ રત્નાકર છંદનો આધાર ગ્રંથ તરીકે લીધેલો, એને જ મેં આધાર ગ્રંથ તરીકે લઈને મારી વાત અહીંયા મૂકવાની કોશિશ કરી છે. અને સ્થુલીભદ્ર અને કોશાનું આ કથાનક એટલું બધું પ્રસિદ્ધ છે, મારે તમને ખાલી અછડતા ઉલ્લેખો આપવા છે કે ક્યાં ક્યાં આના રેફરન્સીસ છે. તો આ કથાનકનો આધાર સ્તંભ, આધાર સ્તોત્ર એ ઉપદેશમાલા નામનો આપણો બહુ મોટો ગ્રંથ છે. એમાં પણ એની કથા આવે છે. એ ઉપરાંત ઉપદેશ પ્રસાદ, ઉપરાંત ઉત્તરાધ્યન સૂત્ર પરની સુખબોધ વૃત્તિ, ભરતેશ્વર બાહુબલી વૃત્તિ કથાકોશ, યોગશાસ્ત્ર શીલોપદેશ માલા, એના ઉપરથી રચાયેલી શીલ તરંગીણી વૃત્તિ, આ બધી જ કૃતિઓમાં સ્થુલીભદ્ર અને કોશાની વાત જુદી જુદી રીતે થોડાક વેરિએશન સાથે, ઇન ધ વેરિએશન ઇન ધ ફોર્મ ઓફ ઇન્ટરપ્રિટેશન, કવિની નજર, કવિ એને કયા એંગલથી જુએ છે અને કેવી રીતે મૂકે છે, એ હવે આપણે જોવાની કોશિશ કરીશું. એટલે ઘણી બધી રચનાઓમાં સ્થુલીભદ્ર અને કોશાના મિલનની વાત કેટલાકમાં આવે, કેટલાકમાં એના વૈરાગ્યની વાત આવે, કેટલાકમાં આ બેના સંવાદો, ડાયલોગ્સ આવે છે, જેને આપણે અત્યારે ડિબેટ કહીએ છીએ. આ ડિબેટ પણ મધ્યકાળનો એક મસ્ત ફોર્મ છે. સુદામા અને એની પત્ની વચ્ચે ડિબેટ છે, એની વાત ક્યારેક બીજી વાર કરીશું. પણ એના પહેલાં
સ્થુલીભદ્ર અને એની નાનકડી વાર્તા કે છે કોણ આ સ્થુલીભદ્ર, હા, એની નાની વાર્તા ટૂંકમાં કરીને પછી એની કવિતાઓ ઉપર આપણે આવીએ તો પાટલીપુત્રના રાજા નંદ અને તેના મંત્રી શકટાલ, એવું કહેવાય છે કે શકટાલ કદાચ નાગર બ્રાહ્મણ છે, એવી પણ એક વાત સંશોધનમાં મળે છે. એટલે એ શકટાલ નામના મંત્રી એ કલ્પક વંશના હોવાનું પણ કહેવાય છે. એની પત્ની છે લાછલદે અથવા એનું નામ છે લક્ષ્મીવતી, અને એના 2 પુત્રો છે, સ્થુલીભદ્ર અને બીજો છે શ્રીયક. 2 દીકરાઓ છે અને બીજી 7 દીકરીઓ છે જેના નામ ટાળું છું, યક્ષ, યક્ષદત્તા એવા નામો છે, અને બહુ હોશિયાર દીકરીઓ છે. હવે યુવાવસ્થામાં એવું બને છે કે એક દિવસ આપણો સ્થુલીભદ્ર, મને એમ પણ થાય કે આ બધા છે ને, જુઓ કેટલું બધું ભેગું લઈને આવ્યા, એટલે એકદમ સ્વરૂપવાન પણ હોય. સ્થુલીભદ્ર ભયંકર દેખાવડા છે, નાગરોની ભાષામાં કહીએ તો. નાગરો એમ કે આ ભયંકર રૂપાળી છોકરી છે, એટલે જેને જોઈને તમે આમ ઢકરાઈ જાઓ એને ભયંકર રૂપાળી છોકરી કહેવાય. તો આ ભયંકર દેખાવડો આપણો નાયક છે, એકદમ અટ્રેક્ટિવ, આજની ભાષામાં કહીએ તો ચોકલેટી બોય એવો છે, કે જેને કોશા જુએ છે અને જોતા મેં લવ એટ ફર્સ્ટ સાઇટ. આપણને આપણા બાપાઓ ના પાડે પાછા, અને આપણે આ કથાઓમાં આવું બધું જ આવે. આપણે રાધાકૃષ્ણના મંદિરોમાં ઘંટ વગાડવા જઈએ, પણ આપણી છોકરી કોઈ કૃષ્ણના પ્રેમમાં પડે તો આપણને વાંધો પડે. એટલે જુઓ, આપણા આદર્શો જુદા છે અને આપણને જોઈ, એટલે દરેક માને એમ થાય કે મારો દીકરો શ્રવણ જેવો હોય, પણ મારો વર નહીં, મારો દીકરો શ્રવણ જેવો હોવો જોઈએ, વર નહીં. આ જે ભેદ છે ને આપણા આદર્શોની અને રિયાલિઝમની નું, એ જે ભેદ એ આપણી ખરી માણસ તરીકેની જે આપણી નબળી વૃત્તિઓ છે ને એને તરત પકડી પાડે છે. એટલે આ આપણો સ્થુલીભદ્ર એ બગીચામાં ફરે છે અને કોશા, તમે જો આમ દ્રશ્ય તમને દેખાય કે આમ બાલ્કનીમાંથી એને જુએ છે અને જોતા મેં પ્રેમમાં પડી જાય છે કે ઓ આ તો કેવો સરસ છોકરો છે, અને એને પ્રપોઝ કરી બેસે છે. કોશા ગણિકા છે એવું કહેવાય છે. હું જરા આરંભે આ વાત સુધારી લઉં. કોશા ગણિકા છે એવો શબ્દ પ્રયોગ હવે આપણે નહીં કરીએ. એનો જવાબ જો હું ભૂલી જાઉં તો મારી પાસે છેલ્લે માગજો કે આનો જવાબ કેમ આપણે ગણિકા ન કહી. દેખીતી રીતે ગણિકા છે, પણ શું કામ ગણિકા નથી એ હું છેલ્લે કહીશ. એટલે રૂપથી મુગ્ધ થાય અને એને વશ થઈ જાય. અને ઉપદેશમાલામાં પણ આવી કથા મળે. એક કથા એવી મળે, તમે જો વેરિએશન્સ ઓફ સ્ટોરીઝ છે. એક કથા એવી મળે છે કે સ્થુલીભદ્રના પિતાને ખબર છે કે મારો દીકરો વૈરાગી સાધુ થવાનો છે. જેમ ભગવાન બુદ્ધના સંદર્ભમાં એ કથા જાણીતી છે કે જન્મ્યા અને જ્યોતિષીએ જાહેર કર્યું કે આ કાં મોટો રાજા થશે પરાક્રમી, અને કાં મોટો સંત સાધુ થશે. એટલે એના પિતાએ એમ કીધું કે આપણે એને રાજમહેલમાં જ રાખીએ, એટલે આ ભોગી જ થાય, રાજા જ થાય, આ સાધુ થાય જ નહીં. એવી જ જો આને છે ને સાહિત્યની ભાષામાં જુદી રીતે વર્ણવવામાં આવે, અને એની એક ટેકનિક હોય કે ભાઈ આ એક મિથ છે, આ એક પ્રકારની રીત છે વાતને રજૂ કરવાની, કે ભગવાન બુદ્ધના સંદર્ભમાં જેવું છે એવી જ વાત અહીંયા આવે છે. કે આના બાપાને ખબર પડી છે કે આ કોઈ સાધુ થઈ જવાનો છે. હવે ફાધર ડઝન્ટ વિશ કે મારો દીકરો સાધુ થાય, એટલે બાપ ખર્ચો કરીને એને ગણિકા પાસે મોકલે છે. એક કથા એવી મળે છે. અને તમને આંકડો બોલીશ ને તો તમે ઢકરાઈ જવાના અડધા તો અહીંયા જ. એ આંકડો કેટલો મોટો છે, એના બાપાએ કેટલો ખર્ચો કર્યો છે કે એ ગણિકાના પ્રેમમાં પડે અને કામવશ થાય, ભોગવશ થાય, અને આ સાધુ ન થાય. હવે તો મને એમ થાય કે એના દીકરા પ્રત્યેનો મોહ હશે કે સાધુ પ્રત્યેનો દ્રોહ હશે, શું કારણ હશે ખબર નથી. પણ એણે જે ખર્ચો કર્યો છે આપણને મળતી વિગતો મુજબ 12.5 કરોડ સોના મોરોનો વ્યય કર્યો છે. 12.5, કારણ કે ઓલી તો ગણિકા હોય તો એ શી ચાર્જ, એમ કાંઈ મફત એને ઘરે નથી. 12 વર્ષ રહ્યા છે સ્થુલીભદ્રજી, એના ઘરે 12 વર્ષ રહ્યા છે. અને પછી એની કથામાં જે પલટો આવે છે એની વાત આપણે કરવાની છે. પણ એક કથા આવી મળે છે. પણ એ જ્યારે રહે છે ત્યારે એ વાર્તામાં એક વરરુચિ નામનો બ્રાહ્મણ પ્રવેશે છે. અને એ બ્રાહ્મણ કવિતાઓ રચીને રાજાને ખુશ કરે છે. પણ રાજાનો નિયમ છે કે જ્યાં સુધી આ આપણો શકટાલ મંત્રી માથું ન ધૂણાવે ત્યાં સુધી રાજા એને ઇનામ ના આપે. એટલે એની પત્ની એને કહે છે કે હવે જરાક ધૂણાવો. તો કે ના ના, એવી કાંઈ બહુ સારી કવિતા કરતો નથી. તો કે ના ના, બિચારાને ઇનામ મળી જાય ને, તમે એકાદ વખત ધૂણાવે એટલે ઓલાને ઇનામ મળે છે.
તો હવે એ બીજા બધા કાવતરા કરે છે, રાજાને આમ પાણીમાંથી સોનું કાઢવાના પ્રયોગોને આ ને તે. એટલે એને ખ્યાલ આવે છે કે આ રાજાને ભ્રમિત કરી રહ્યો છે. તો રાજાને એનું સત્ય કહે છે. હવે આ જે વરરુચિ બ્રાહ્મણ છે એનાથી આ સહન નથી થતું, એટલે એનો બદલો લેવા માટે રાજાની કાન ભંભેરણી કરે છે અને એ રાજાને કહે છે કે આ જે શકટાલ છે ને એ બહુ ચાલાક છે, તમારા વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યો છે. આ એની પૂર્વ ભૂમિકાની કથા છે, એટલે તમને એ સમજાય તો એના વૈરાગ્યનું કારણ સમજાશે. એટલે ઓલો વરરુચિ બ્રાહ્મણ કાન ભરીને રાજાને કહે છે, અને રાજા તો કાનના કાચા હોય એવું આપણે સાંભળ્યું છે. એટલે સત્તા ઉપર આવીને કાનના કાચા ન થવાય એવું પણ આ વાર્તાઓ આપણને શીખવાડી જાય કે બધા તો કે પછી આપણે વિશ્વાસ, આંખે દેખ્યા ઉપર પણ વિશ્વાસ. એટલે રાજા ખાતરી કરાવે છે ને આ બાજુ એ પોતાના સંતાનના લગ્નની તૈયારી કરતો હોય છે, એટલે ધન એકઠું કરતો જુએ છે. જો આંખે જોયેલું પણ ઘણીવાર સત્ય હોતું નથી. એમ આવું ઘણું બધું આ કથાઓ આપણને કહેતી જાય છે અને પછી આગળ વધે છે. એટલે ઓલાને ખબર પડે છે, હવે એને મારવાનો આદેશ આપે છે. પણ આ તો શકટાલ છે, એવો મંત્રી છે. તમે જુઓ, તમને સીધી બાહુબલી ફિલ્મ જોતા હો ને એવું હવે થશે. શું થાય છે, શકટાલને ખબર પડે છે કે આ મારા રાજા મને મરાવી દેવાના છે. તો હવે રાજા મને મારી નાખશે તો મારા દીકરાને પણ પછી કાંઈ સુખેથી જીવવા નહીં દે. એટલે એ એક ચાલાકી કરે છે અને દીકરાને કહે છે, એ દીકરાને આપણે ભૂલી ગયા છીએ. એ દીકરાને એમ આજ્ઞામાં રામને આપણે યાદ કરીએ છીએ, પણ આ દીકરાને એમ કહે છે, શું કહે છે કે તું ભરી સભામાં રાજાની સામે મારું માથું ઉડાડી દે છે, મારી હત્યા કર. અને રાજા પ્રસન્ન થઈને પછી ઓલાને નહીં બનાવે મંત્રી, મને એ પોતાનો દ્રોહી સમજે છે ને, તો આમે મને મારી નાખવાનો છે, તું મને મારી નાખ અને રાજા તને મંત્રી બનાવી દે. એટલે આ દીકરાને પોતાના બાપને મારતા કેવું થયું હશે તમે સમજો. એકદમ નિર્દોષ બાપ છે, પણ બાપની આજ્ઞા આ હદે પણ આ દીકરાએ ઉથાપી નથી. એ દીકરાને પણ આપણે સલામ ભરવી પડે જુદી રીતે કે એના બાપની એ આજ્ઞા પાછળનું રહસ્ય સમજે છે અને એમ કરે છે. હવે કવિ કથામાં સ્થુલીભદ્ર હવે આટલું બધું થાય છે અને સ્થુલીભદ્ર ભાઈને કાંઈ ખબર નથી. તમને ઘણી બધી ફિલ્મો યાદ આવે, પૃથ્વીરાજ ચૌહાણની ફિલ્મો, નાટકો, આ બધામાં પણ કામાસક્ત રાજાઓ કામમાં એટલા આસક્ત થઈ ગયા હોય કે અહીંયા શું થઈ રહ્યું છે કાંઈ ખબર જ ના હોય. એવે તો ઇતિહાસમાં ઘણા દાખલા છે. હવે જ્યારે આને આ ખબર પડે છે ત્યારે એને સંસારનું સ્વરૂપ સમજાય છે અને પિતા સાથે આટલું બધું થયું અને તોય અંતે આ રાજકીય ખટપટમાં આ કારણસર પિતાને જીવ ગુમાવવો પડ્યો અને મને ખબર નહીં પડી. આ જે અફસોસ, અત્યારની ભાષામાં જેને આપણે ગિલ્ટ કહીએ છીએ, આ ગિલ્ટમાંથી એને સંસારમાંથી વિરક્તિ આવી જાય છે કે આવું સંસાર અને આવો કામ મને આ બધામાં ડૂબાડી દે કે મને આટલી હદે ખબર નહીં પડે. એટલે હવે બીજો જે વૈરાગ્ય સુખ છે એના પ્રત્યે એ જાગૃત થાય છે અને પિતાના આ મૃત્યુ પછી એ સભામાં તો આવે છે. એક કથા એમ પણ કહે છે કે ત્યાં જ એણે પંચમુષ્ટિ લોચ કરી લીધી અને સાધુ થઈ ગયા, પોતે જ 5 મુષ્ટિ લોચ કરીને સાધુ થયા. બીજી કથા એમ કહે છે કે ભરતેશ્વર બાહુબલી કથાકોશ વૃત્તિમાં રાજા એમને પૂછે છે કે હવે તમે મંત્રી થશો, તમારા 2 ભાઈઓ છે, મોટામાં તરીકે હવે તમને થવું પડે, એટલે તમે મંત્રી થશો એવું એ આગળ પૂછાવે છે. અને પછી બીજી વાર મળે છે ત્યારે સંસ્કૃતમાં પૂછે છે કિમ આલોચિતમ, એટલે કે શું વિચાર્યું. અને એનો જવાબ, આ કવિતાની મજા છે, કિમ આલોચિતમ, શું વિચાર્યું એવો એનો અર્થ થાય. અને જે જવાબ આપે છે એમાં સ્થુલીભદ્રજી એમ કહે છે લોચિતમ, મેં તો લોચ કરી નાખી. એટલે જવાબ તમને મળી ગયો, હું તો સાધુ થઈ ગયો. એટલે ખુમારી બાદ એ સાધુના દરબારમાંથી રાજાના દરબારમાંથી સાધુ બનીને નીકળે છે અને આચાર્ય સંભૂતિ વિજય પાસે વિધિપૂર્વક ચારિત્ર્ય ગ્રહણ કરે છે. હવે 12 વર્ષ સુધી આ કોશા અને સ્થુલીભદ્રની પ્રેમ કથા ચાલી છે. આ સ્થુલીભદ્રની વૈરાગ્યના સમાચાર કોશાને મળે છે અને એ તો એકદમ અચંબિત થઈ જાય છે કે આવો કામાસક્ત પુરુષ ઓચિંતા સાધુ થઈ ગયો. હવે જો જે ધડાંગ દેતાને નિર્ણય લીધો ને
એ સંદર્ભમાં ક્યારેક આપણને એવું પણ લાગે કે આ બહુ ઉતાવળિયો નિર્ણય છે અને એમાં તો એ પાછો પણ પડવાનો. કોશાને પણ જરાક એવું લાગ્યું છે, પણ કોશા ખૂબ દુઃખી થઈ જાય છે અને હવે આપણા કવિઓ આ કથાનકને હાથમાં લે છે અને કવિ કહે છે, એના ઉપર સજાયો પણ લખાઈ છે, ફાગુ તો વધારે લખાયા છે. વેશ જોઈને સ્વામી આપનો, સ્થુલીભદ્રજીને કહે છે, વેશ જોઈને સ્વામી આપનો લાગી મારા તનડામાં લાયજી. હવે અત્યાર સુધી જે ભોગી પુરુષ હતો એ યોગી બનીને હવે ફરે છે, ત્યારે એને શું થાય એની પ્રેમિકા તરીકે? તો વેશ જોઈને સ્વામી આપનો લાગી મારા તનડામાં લાયજી. અણધાર્યું સ્વામી આ શું કર્યું? હજી તો વિચાર્યું નહોતું આવું કશું કરવાનું. અણધાર્યું સ્વામી આ શું કર્યું? લાજે સુંદર કાયજી. આ તમારી આવી સુંદર કાયા આ સાધુ વેશમાં શોભતી નથી, લાજે છે. વળો વળો, પાછા વળો, આ તમને શોભતું નથી. કોણે રે ધૂતારે તમને ભેળવ્યા. શું કહે છે? કોણે રે ધૂતારે તમને ભેળવ્યા. મને સુદામા ચરિત્ર યાદ આવે કે સુદામા ગરીબડા થઈ ગયા છે ને, એકદમ દુબળા ને પાતળા. એટલે કૃષ્ણ એને પૂછે છે કે તમને કોઈ ગુરુ બુરુના રવાડે નથી ચડી ગયા ને? એના કારણો પૂછે છે કે આવા દુબળા કેમ? ભાભી વટકણા છે, ફલાણું છે, ઢીકણું છે, આવા 5 કારણો પૂછે છે. એમાં એક ગુરુ એમ કહે છે કે તમે એક કારણ એમ પૂછે છે કે તમે કોઈ ગુરુના રવાડે નથી ચડી ગયા ને? એવા રવાડે ચડાવવાવાળા ગુરુ ત્યારે પણ હતા. વૈરાગ્ય ની વાત જુદી છે અને રવાડે ચડાવવાની વાત હું જુદા સંદર્ભમાં કહું છું, જે તમે સમજતા હશો. સંભૂતિ વિજય મહારાજ સાહેબના શિષ્યો હવે ચાતુર્માસ માટે જુદી જુદી સાધના કરવાની અનુમતિ એમની પાસે માંગે છે. કઈ સાધના કરે છે? હવે જો વિશિષ્ટ આ અલગ સ્ટોરી છે. એટલે એક સિંહ ગુફા પાસે ચાતુર્માસ ગાળવાની વિનંતી કરે છે. આ કથા તમને ખબર છે. બીજા એમ કહે છે કે હું સાપના દર પાસે રહીને સાધના કરીશ. અને સ્થુલીભદ્રજી પોતાના ગુરુને વિનંતી કરતા કહે છે કે મને કોશાના ઘરે ચાતુર્માસ કરવાનો ભાવ છે, તમે રજા આપશો? મને એમ થાય છે કે આ ગુરુ કેવો પારખનાર હશે. નહીંતર એને એમ ન લાગે કે હજી તો તું કાચો પાકો છો મારા વાલા, હજી તો સાધુ થયો જ છો, સાધુતાની તને કાંઈ ખબર પણ નથી, અને સાધુતાનો શું હોય, એના પરિણામો અંદરના શું એ તને ખબર નથી, તને ટ્રેનિંગ એ મળી નથી, અને પાછી ઓલી ગણિકા તારી પૂર્વજીવનની પ્રેમિકા એના ઘરે ન જવાય મારા વાલા. પણ આ ગુરુને પોતાના શિષ્ય ઉપર કેટલો વિશ્વાસ હશે આ વાત પણ અહીંયા પ્રતિપાદિત થાય છે. અને આ ગુરુ કેટલું જોઈ શક્યા હશે એમાં એનું હીર. આ પણ ગુરુ આ કરી શકે છે, એટલે કાંઈ વાંધો નહીં એમ કરીને એને રજા આપે છે. હવે સ્થુલીભદ્ર અને કોશા વિષયક મોટે ભાગે ફાગુ લખાયા છે, કારણ કે કથા લાંબી છે એટલે. હવે ફાગુમાં છે ને વસંત ઋતુનું વર્ણન. ફાગુ ઇઝ ધ મોસ્ટ રોમેન્ટિક પોએટ્રી ઓફ મધ્યકાલ. મોસ્ટ રોમેન્ટ એના જે વર્ણનો તમે વાંચો ને તો અત્યારની ફિલ્મો અને ગીતો તમને બીજા નંબરે મૂકવા પડે એટલા. અને સાધુ કવિઓએ લખ્યા છે. મેં 2 દિવસ પહેલાં જે આ જંબુ સ્વામીની વાત કરી એમાં જંબુ સ્વામીનો પૂર્વભવ આવે છે. યશો વિજયજીએ લખ્યું છે કે પૂર્વભવમાં સાધુ થયા પછી એક સાધુ તરીકે હવે એમના ગુરુ કાળ કરે છે અને પછી પાછી એની પત્ની યાદ આવે છે, તો પત્ની તરફ ઝૂકેલા એક સાધુના મનને બીજો સાધુ બરાબર વર્ણવી શકે છે, જરા એને છોછ થતો નથી, અને વર્ણવે છે કે એના મનમાં કેવા અપ એન્ડ ડાઉન્સ આવ્યા છે. આ અપ એન્ડ ડાઉન્સ એણે બરાબર વર્ણવ્યા. તેમ અહીંયા પણ એક સાધુ બીજા સાધુ કવિની વાત બરાબર વર્ણવે છે. પણ ફાગુમાં વસંત ઋતુનું વર્ણન હોય, આ ફાગુ વર્ષા ઋતુમાં ચોમાસામાં આવે, એટલે અહીંયા વર્ષા ઋતુનું વર્ણન. આ બંને ઋતુઓ એવી છે કે જે વ્યક્તિની કામ વૃત્તિને ઉત્તેજિત કરે છે. વસંત પણ અને વર્ષા પણ, વધારે વસંત પણ બીજા ક્રમે વર્ષા પણ આવે છે. એટલે એવા સંજોગોમાં આ વ્યક્તિ પોતાની આવી એના તો વર્ણનો તમે વાંચો તો તમને ખબર પડે કે કેમ કોશાએ એમને પોતાની તરફ ખેંચવા પ્રયત્નો કર્યા છે. એની થોડીક જ વાત આપણે અહીંયા કરી શકશું. પણ કોઈને એવો પ્રશ્ન જો થાય કે સ્થુલીભદ્ર કોશાને ત્યાં ગયા કેમ હશે? પોતાના ચારિત્રનું બળ બતાડવા માટે? મને આ જવાબ ગળે બેસતો નથી કે હું કેવો ચારિત્રવાન છું એ નહીં. પોતે અહીંયા ઘણા મિત્રો એવા છે જે સાધનામાં ઘણા આગળ વધેલા છે. પોતાને જે મળ્યું, વિપશ્યના કરનાર છેલ્લે દિવસે મૈત્રી કરે છે. કેમ? તો કે મને જે મળ્યું ને એ બધાને મળો એવો ભાવ એને થાય છે.
તો અહીંયા સ્થુલીભદ્રજી કોશાના ઘરે જાય એની પાછળ એની ભારોભાર કરુણા હશે કે મને જે વૈરાગ્ય મળ્યું, મને જે આ સાધના મળી, મને જે પ્રભુનો માર્ગ મળ્યો, એ જો હું આના ઘરે નહીં જાઉં ને તો આને નહીં મળે. સો આઈ મસ્ટ હેવ ટુ ગો, ધીસ ઇઝ માય ડ્યુટી, આ મારી ફરજ છે. હું એને અંદર ખાને ચાહે છે અને હવે એને એકલીને નથી ચાહતા, એને પ્રેમિકા તરીકે નથી ચાહતા, પણ એક જીવ તરીકે ચાહે છે, એવા જીવ તરીકે કે જે કદાચ બહાર ઉઠવામાં ઘણો સમય લેશે, એટલે હું જાઉં અને એને ચારિત્ર્યનો માર્ગ પમાડું, એવી કરુણાથી પ્રેરિત થઈ અને આ ગયા હશે. હવે જ્યારે સાધુ વેશે કોશાના મહેલમાં પ્રવેશેલા સ્થુલીભદ્રજીને કોશા શું કહે છે? ગયા છે, એન્ટર થયા. કવિઓની મજા જોજો, એ લોકોએ કેવી રીતે આ વાતો વર્ણવી છે. જોગ ધર્યો રે અમે સાધુનો, છોડ્યો સઘળાનો પ્યારજી, માત સમાન ગણું તને સત્ય કહું નિર્ધારજી. હવે તું મારી માં છો. આવું રામકૃષ્ણએ પરણ્યાની પહેલી રાત્રે શારદામણી દેવીને કીધેલું. પરણ્યાની પહેલી જ રાત શયનખંડમાં પ્રવેશ્યો છે આ બાવો, અને એણે પોતાની પત્નીને એમ કહ્યું છે કે આજથી તું મારી માં છો. ઓલી કહે છે કે હા, મને ખબર જ હતી તું મારો દીકરો, ભલે ચાલો પગે લાગો. આવા ચારિત્ર્યવાન તો આપણને એમ થાય તો પરણ્યા શું કરવા? પરણવાનું કારણ એ છે કે બે ઉત્તમ શક્તિઓ જો એક સાથે થાય તો ચમત્કાર થાય. ચમત્કાર એટલે જે કામ થઈ શકે એ કામ બે એકલા કદાચ ઓછું કરી શક્યા હોત, એટલે બે પરણ્યા છે. એટલે કોશા જવાબ આવે છે કે શું કહે છે? 12 વર્ષની પ્રીતડી પલમાં તૂટી ના જાય જી, પસ્તાવો પાછળથી થશે કરું છું લાગી પાય. અહીંયા છે ને સ્ત્રીઓ પુરુષને વશ કરવા કેવી ટેકનિક અપનાવે છે એ સાધુઓએ પકડી છે. તમે જુઓ આ બાવાઓ. અમારા બેન હંમેશા એમ કે વાલ્મીકી રામાયણમાં રાવણના ઘરમાં સૂતેલી મંદોદરી આદિ રાણીઓનું વર્ણન એક બાવાએ બીજા બાવાની આંખે કરાવ્યું છે. હનુમાન ગયા છે ને શોધવાળા, એ બાવો ને લખનાર બાવો. તો બેન એમ કે આ બાવાઓ સાલા જોઈ ક્યાં આવ્યા? આ બધી રાણીઓના રૂપ તે આવા વર્ણન કરે છે, જોઈ ક્યાં આવ્યા છે? કવિની પાસે એવું કહે છે કે કવિ પાસે સૃષ્ટિનું એક પણ સત્ય ઢંકાયેલું રહેતું નથી, બધું જ એની પાસે ખુલે. એટલે કવિ આર્ષ દ્રષ્ટા છે, બધું જ જોઈ શકે છે ને છતાંય બધું કયા પછી શેમાં એને રસ નથી. આ કવિની મોટપ છે. આ આપણા કવિઓ છે ને એમાંના એક આવા આપણા મધ્યકાળના જૈન કવિઓ. એટલે કે છે 12 વર્ષની પ્રીતડી મારા વાલા એમ કાંઈ છૂટી નહીં જાય અને પછી પસ્તાવો થશે. હું અત્યારથી કહી દઉં છું. જો ધીસ ઇઝ વન ટેકનિક. હાઉ નાવ યુ હેવ ટુ કેચ ધ ટેકનિક્સ ઓફ કોશા, કે કેવી રીતે સ્થુલીભદ્રજીને વાળવા મથે છે. જો કેવી કેવી ટેકનિક કરે છે. અને આને નારીની પ્રયુક્તિઓ જે કહેવાય. જવાબ આપે, નારી ચરિત્ર જોઈ નાથજી તુરત છોડશો જોગજી. તમારી તાકાત શું છે? આ એક સ્ત્રીનો રણકાર છે કે અમારું ચરિત્ર એની પાસે તમારા પુરુષોનું કાંઈ ચાલે નહીં, કાંઈ ચાલે નહીં. અને માટે ચેતો પ્રથમ તમે, પછી હસશે લોકજી. પહેલાં જ કહી દઉં છું, ખાનગીમાં હલે આવો ચૂપચાપ, પછી હસવા જેવું થશે, લોકો હસશે. એના કરતાં મારા વાલા ચૂપચાપ બેસી જાઓ. સ્થુલીભદ્રનો જવાબ જુઓ. ચાડા જોઈને તારા સુંદરી. હજી જવાબમાં જો આ દરેક કવિઓને મેં જોયા છે, એકેય કવિએ સ્ત્રીઓને સુંદરી સિવાય કાંઈ સંબોધન જ નથી કર્યું. આ પોતે સાધુ છે તો એમ કે છે સુણ સુંદરી. સુંદરાની પત્નીનું વર્ણન તમે વાંચો ને તો તમને દયા આવે. પણ સુદામો એમ કે છે સુણ સુંદરી રે, ઘેલી કોણે કરી રે. સુંદરી જેવું કાંઈ નથી એમાં, પણ એને કહેવાય તો સુંદરી જ. ગમે તેવી ઘરવાળી હોય એને સુંદરી જ કહેવાની. આવું પણ આ કવિતાઓ આપણને આડકતરું શીખવાડી જાય. એટલે ચાડા જોઈને તારા સુંદરી, ડગું નહીં હું લગારજી. કેમ? કામ શત્રુ મેં કબજે કર્યો, જાણી પાપ અપારજી. એમને એમ નહીં, કોઈએ કીધું છે એટલે નહીં. કામ શત્રુ મેં કબજે કરી લીધો છે. કેમ કબજે કર્યો? જાણી પાપ અપારજી. એમાં એક પાપની પરંપરા ઊભી થાય છે. એ મને જ્યારેથી સમજાયું એટલે હવે એનો મેં નિષેધ કર્યો છે. હવે એને તું મને ચલિત નહીં કરી શકે. જેને સમજાઈ ગયું તે નીકળી ગયા અને બાકીના અટકી ગયા. આપણે ત્યાં કેટલી બધી એવી કથાઓ મળે કે જેમાં સફેદ વાળ જુએ અને વૈરાગ્ય લઈ લે. અરીસામાં જરાક જોયું નથી, વાળ ઓળતા હોય અને એક સફેદ વાળ દેખાય અને અરીસા ભવનમાંથી જે નીકળી પડે રાજા. આવી જાગૃતતા જે જૈન શાસનના શ્રાવકોમાં હતી, આ જાગૃતતા આપણામાં કેદી આવશે એમ ઢંઢોળવાનું કામ પણ આ કવિતાઓને આ વાર્તાઓ કરે છે.
કે આવું આપણે ખાલી સાંભળીને રાજી જ થશું કે આપણામાંથી કોકનો દાખલો બેસાડશું? આપણે શું છે, ભૂતકાળના દાખલા સંભળાવીને એટલા રાજી થઈએ કે પછી આપણે નવા દાખલા બેસાડવામાં કાંઈ રસ છે? અને આ સંદર્ભમાં તો બિલકુલ નહીં. દાન બાનને બરાબર છે, પણ આમાં કોણ પડે? એટલે તારે જે કરવું હોય તે કર, તને બધી છૂટ. એક અંતર રાખજે. તારે જે ખવડાવવું હોય તે ખવડાવ, તારે જે નાચગાન કરવા હોય તે કર. હવે તમે એ ચિત્રશાળા છે, ગણિકાનું ઘર, જ્યાં કામોત્તેજક સંગીત વાગતું હોય, જ્યાં કામોત્તેજક ચિત્રો લગાડ્યા હોય, જ્યાં કામોત્તેજક ભાણું પીરસાતું હોય, ત્યાં એક સાધુનું ચારિત્ર્ય કેવું અડોલ રહ્યું છે એની કથા છે સ્થુલીભદ્ર અને કોશા. એટલે છેટી રહી રે ગમે તે કરો, મારા માટે ઉપાયજી, પણ તારા સામું જોઉં નહીં, શાને કરો કરે તું હાય હાયજી. હું તારી સામે જોવાનું નથી, તારે જે કરવું હોય તે કર. હવે કોશા પણ કાંઈ હિંમત આરે એવી નથી, જબરી બાઈઓ આમે જબરી હોય. એટલે માછી પકડે છે ઝાડમાં જળમાંથી, જેમ મીનજી, તમ મારા નેત્રના બાણથી કરીશ હું તમને આધીનજી. તમારી શું તાકાત છે? હાલો તો આમ વટ પડાવો છો, પણ મારા નેત્રોના બાણથી તમને હું વશ કરી લઈશ. હવે આવું આપણે જાહેરમાં બોલતા સંકોચ થાય. અને આ કવિઓએ બહુ મસ્તીથી લખ્યું છે, બહુ મસ્તીથી. માટે ઢોંગ કરવા તજી દઈ. હવે આ ઢોંગ ન કરો, બહુ થયું નાટક તમારું, ચાલો. ઢોંગ કરવા તજી દઈ, પ્રીતે ગ્રહો મુજ હાથજી, કાળજું કપાય છે મારું વચનો સુણીને નાથજી. આ તમારા આવા બધા વૈરાગ્યના વચનો સાંભળીને મારું કાળજું કપાઈ જાય છે. આ શું માંડ્યું છે તમે? એટલે સ્થુલીભદ્ર કહે છે, 12 વરસ તુજ આગળે રહ્યો તુજ આવાસજી. તારા ઘરમાં 12 વરસ રહ્યો છું. વિવિધ સુખ મેં ભોગવ્યા, કીધા ભોગ વિલાસજી. બધા જ સુખો મેં ભોગવ્યા છે, ભોગ વિલાસ પૂરો માણી લીધો છે. ત્યારે હતો અજ્ઞાન હું, ત્યારે હતો અજ્ઞાન હું, હતો કામમાં અંધજી, પણ હવે તે રસ મેં ત્યજ્યો સુણી શાસ્ત્ર પ્રબંધજી. શાસ્ત્રને સમજી લેવા, શાસ્ત્રને ગોખવામાં આપણે એટલા બધા પડી ગયા કે એના સમજવામાં અને એના આચરણમાં આપણને જરાય રુચિ ન રહી, અથવા ભૂલી જ ગયા કે આ ધીસ ઇઝ અ સબ્જેક્ટ ઓફ એપ્લિકેશન, નોટ 42 કે જે 45 કે 32 કે જે આગમ ગણતા હોય તે. એટલે આવડવા એ બહુ સારી વાત છે, પણ એના કરતાં એ સારી વાત એ છે કે એના એક શ્લોક પર જો તમે આચરણ કરી શકતા હો, ઇટ ઇઝ બેટર દેન તમને મુખપાઠ હોય એના કરતાં બેટર આ છે. એનો મતલબ મુખપાઠનો નિષેધ નથી, જેને આવડતા હોય એને વંદન, મને એકે નથી આવડતું, પણ વંદન છે. પણ કરવાનું આ છે, આપણે ખાલી મુખપાઠમાં, મુખપાઠ તો એટલે આપણે ત્યાં પોપટની વાત આવે છે કે રામ રામ બોલે છે, પણ રામ એટલે શું એની હરામ એને ખબર હોય તો. રામ એટલે શું, રામ બોલતા મોં ભરાઈ જતું હોય આપણા બધાનું, એને કાંઈ ફરક ન પડતો. એ તો રામ રામ રામ, અને રામ રામ બોલતા બોલતા મરા 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 પણ બોલી નાખે, આપણને એ સંભળાય. એટલે કોશાને પોતાના રૂપ ઉપર વિશ્વાસ છે, અને એ શું કહે છે, જ્ઞાની મુનિ ને ઋષિઓ, મોટા વિદ્વાન ને ભૂપજી, તે પણ દાસ બની ગયા જોઈ નારીનું રૂપજી. તમે શું વરી, તમે કયા ખેતરની મૂડી છો? મોટા મોટા જ્ઞાનીઓ, એના આપણી પાસે ઘણા દ્રષ્ટાંતો છે કે જે મુનિઓ ઘોર તપશ્ચર્યા કરતા હોય અને કોઈ એક અપ્સરા આવી અને નૃત્ય કરે અને એનો તપ ભંગ થાય, તો એનો અર્થ શું થયો કે એણે કામને દાબી દીધેલો. કામ ગયો નહોતો, જે ગયો હોય ને તે ક્યારે આવે જ નહીં. કોઈ એમ કહે ને કે ભગવાનના પગમાં ચંડ કૌશિકે દંશ દીધો તો ભગવાનના માંથી ક્ષમા, કરુણા, મૈત્રી એમ કેમ આવે? હવે ભગવાનમાં ક્રોધ રહ્યો જ નથી તો આવે ક્યાંથી? ભગવાનમાં ક્રોધ, તમારે વેપારીઓ છો, તમારા સ્ટોક હોય તો તમે આપો ને. તમે કહો આ પૂરું થઈ ગયું છે, લેવું હોય તો આ લે, આ છે. એમ આ લોકોમાં કામ પૂરું. એટલે આપણે ત્યાં બે શબ્દો છે, દમન અને શમન. ગામડામાં ખેતરવાડીમાં જેણે કામ કર્યું હશે ને એને ખબર હશે. પહેલાંની ડોશીઓ ઘરમાં પણ આ કરતી, ચૂલો સળગાવે ને પછી દેવતા થયો હોય એના ઉપર રાખ નાખી દે, અને એ રાખ પાછું જ્યારે એને સવારે કરી લીધું હોય અને બપોરે સળગાવવો હોય ચૂલો, તો રાખને જરાક હટાવે,
4-5 ઝીણા સાંઠીકડા ઉપર મૂકે અને ફૂંકણીથી અથવા નાના કોઈ વાસણથી કે પતરાથી કે જેનાથી એ આમ હલાવે, હવા નાખે એટલે જરાક ધુમાડો થાય અને પાછી અગ્નિ પેદા થાય. કારણ કે એણે દેવતા ઉપર રાખ વાળી દીધેલી. આ બધા સંદર્ભમાં આપણને ખ્યાલ આવે કે આ લોકોએ કામ ઉપર રાખ વાળી છે. એના માટે શબ્દ છે દમન, અને બીજો જૈન શાસ્ત્ર અને વૈદિક શાસ્ત્રમાં એ શબ્દ છે શમન. જેણે રાખ કરી નાખી પોતાની વૃત્તિઓ. રાખ કોઈ દિવસ પ્રગટે નહીં. રાખમાં તમે ગમે એટલા ફૂંકા મારો ને ગમે તે કરો ને સાંઠીકડા નાખો. જેની વૃત્તિ રાખ થઈ ગઈ છે એવા સ્થુલીભદ્રજીને આ બાઈ પાછા કામુક કરવા માટે પ્રેરિત કરી રહી છે, પણ આ થાય એવો નથી. એટલે સાધુપણું સ્વામી નહીં રહે, મિથ્યા વંદુ નહીં લેશજી, દેખી રે નાટારંભ માહરો તજશો સાધુનો વેશ છે. એવું તો મને એવું કહેવાય છે કે સોયની અણી ઉપર નૃત્ય કરી શકતા કોશા. અને એવા તો ઘણા બધા એના સંદર્ભમાં બીજી પણ ઘણી બધી વાતો છે, પણ આપણે એમાં જતા નથી. કંઈ કેટલું એ કરે છે. એક તો સ્ત્રી, પાછી ગણિકા અને પાછી પૂર્વજીવનની પ્રેમિકા, એટલે કંઈ કેટલાય ઉપચાર કર્યા પણ આ માણસનું મન જરાય ડગતું. મેરું તો ડગે પણ જેના મન ન ડગે. આખરે કોશા થાકે છે અને શું કહે છે? હવે જો, હવે નવી રીત થાકે તો બીજી, એમ કાંઈ એમ થાકી નથી. ભિન્ન ભિન્ન નાટક મેં કર્યા સ્વામી આપની પાસજી, તો પણ સામું જોઈ તમે પૂરી નહીં મન આશજી. હાથ જોડીને હવે વિનવું. પહેલાં એને પોતાના રૂપ ઉપર ઘમંડ હતું કે હું વાળી લઈશ, ન વાળી શકી તો હવે ટેકનિક નંબર 2, રિક્વેસ્ટ, પ્લીઝ આમ જરાક આવતા જરાક આટલું લેતા આવજો પ્લીઝ. મને ખબર છે તમે બહુ થાકેલા હશો, પણ હવે મારાથી નીકળાય એમ નથી, તમે જરાક લેતા. એટલે આપણે ત્યાં અમારે ત્યાં સાહિત્યમાં આવ્યું કાંતા સંમિત તયોપદેશ. સીસામાં ઉતારતા જેટલું સ્ત્રીઓને આવડે એટલું કોઈને ના આવડે. આવું અમારા શાસ્ત્રોએ, એટલે અમારા કાવ્ય મીમાંસકોએ કીધું, માફ કરજો. હાથ જોડી હવે વિનવું પ્યારા પ્રાણ જીવન નાથજી, 12 વર્ષની પ્રીતડી યાદ કરો તુમે મન. આમ ન હાલે. 12 વર્ષની આપણી પ્રીતિ છે, આમ તમે ભૂલી જાવ એમ ના ચાલે. પણ એમને સાબદા કરતા એ કહે છે ચેત ચેત રે કોશ્યા સુંદરી. સામે સાધુ, એક બાજુ એની પ્રેમિકા, બીજી બાજુ આ બેનો ડાયલોગ આપણને સાંભળવાની મજા પડે. ચેત ચેત રે કોશ્યા સુંદરી, શું કહું વારંવારજી, વારંવાર શું કહું તને, આ સંસાર અસાર છે નથી સાર લગારજી. એક એવું છે પાત્ર જેને બધું સમજાઈ ગયું છે, અને બીજું એવું પાત્ર છે જેને હજી સમજવાને ઘણી વાર છે. આ બે વચ્ચેનો જે મનોસંઘર્ષ છે, એકને બંનેનું સત્ય પોતાની રીતે સાચું છે. કોશા ખોટી નથી એની જગ્યાએ, એની સમજણની લેવલે એ સાચી જ છે. એને એમ જ છે કે આ શું ખોટો રવાડે ચડી ગયો બાવાઓને, આમ કાંઈ કરાતું હશે, મજા કરો ને, મજા કરો. અરે જંબુ સ્વામીને તો મા બાપે એને કીધું કે અત્યારે પરણ અને ભોગ વિલાસ માણી લે, મોટો થા ત્યારે અમે તારા ભેગા દીક્ષા લેશું, બસ તું અત્યારે મજા કર ને ભાઈ, આ જુવાનીમાં તે કાંઈ દીક્ષા લેવાતી હશે ભલા માણસ. આવું એનો બાપ કહે છે, કારણ કે એણે ભોગને આનંદમાં સમજી લીધો છે, અને આ લોકોને એનાથી મોટો આનંદ મળી ગયો, સચ્ચિત આનંદ જેની આપણે વાત. એ જેને દેખાય એને પછી આ આનંદ. તમને કરોડ રૂપિયા મળવાના છે ખબર પડે, પછી તમને કોઈ એમ કે લાખ રૂપિયાની કડક નોટો આપું તો તમે લ્યો ન જ લે. એના જેવી એકને એક બે જેવી આ વાત છે. તો જન્મ ધરી આ સંસારમાં નહીં ઓળખ્યો ધર્મજી, વિધવિધ વૈભવ ભોગવ્યા કીધા ઘણા કુકર્મજી. અરે જન્મ એડે જતો રહેશે. આ ખાલી કોશાને નથી કહેવાયું. હું એમ નથી કહેતો કે તમે કામ વિજેતા થઈ જાઓ, પણ આ કવિઓ આપણને જરાક ઢંઢોળતા કહે છે કે મારા વાલા, બહુ માંડ મળે એવો ધર્મ અને માંડ મળે એમ જન્મ મળ્યો છે, આમ વેડફી ન દે મારા વાલા. આ કવિઓ છે ને આપણા હિતચિંતકો છે, કલ્યાણ મિત્રો છે. એટલે આપણને આમ ખભે હાથ મૂકીને કહે છે કે આમ ન કરાય, તને શોભે આમ ન કરાય એમ. અને પસ્તાવો અનુભવતી કોશા હવે એને રિયલાઇઝ થાય છે અને કહે છે વ્રત ચૂકવવા આપનું કીધા નાચને ગાનજી, છેડ કરી રે મુનિ આપની બની છેક અજ્ઞાનજી. રિયલાઇઝેશન ધીરે 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 પણ થાય છે. આ એના ચારિત્રનો પ્રભાવ છે. નાની નાની વાતે આપણે લપસી જઈએ છીએ. મારે બહુ વિનય સ્થાનક છે, પણ છતાંય મારે કહેવું છે કે આપણે ત્યાં એવી એડવર્ટાઇઝ હવે આવે છે અંડરગાર્મેન્ટ્સની કે જેમાં એક પુરુષ છત ઉપર અંડરગાર્મેન્ટમાં ટુવાલ સૂકવતો બતાડવામાં આવે અને એક પરણેલી સ્ત્રી પોતાનું મંગળસૂત્ર ઢાંકી લે. આટલું આ બહુ પ્રતિકાત્મક રીતે બતાડવામાં આવેલી એડ છે.
ફોગ તમે લગાડો અને પાછળ 15 જણાની લાઈન લાગે. આવી એડવર્ટાઇઝના સમયમાં આપણે આ કથાઓ વધુ જરૂરી છે કે સ્વપત્ની સંતોષ એ પણ આપણે ત્યાં તપ કહેવામાં આવ્યું છે. સ્વપત્ની સંતોષ, સ્વપતિ સંતોષ આ પણ તપ છે. એટલે કમસે કમ એટલામાં તો રહો. તમે આમ રસ્તે ચાલતા તમારી આંખ, એટલે આંખ ફરે ને આંખથી પણ તમે જે કરો છો તે કામ જ છે. ભલે તમે એને ભોગવી ન હોય પણ આંખથી ભોગવી લીધી. બસમાં, ટ્રેનમાં, રસ્તામાં ચાલતા કોઈ સ્ત્રી પુરુષને તમે આ નજરે જો જુઓ છો તો મન, વચન, કાયા ત્રણેયથી કર્યું, કરાવ્યું, અનુમોદ્યું બધું જ પાપ અને પુણ્યનું બંધ બને છે. આવું જૈન શાસન કહે છે. એમાં આપણે નકારી નહીં શકીએ. જો સમજતા હોઈએ તો જાગવાની જરૂર છે એવું આ કથાઓ આપણને કહી જાય. એટલે છેડ કરી રે મુનિ આપની, બની છે અજ્ઞાનજી, શ્રેય કરો મુનિવર મુને, બતાવી શુભ જ્ઞાનજી. ધન્ય ધન્ય છે આપશે દિશે મેરુ સમાન. આપને ધન્ય છે, તમે કેવા છો? મેરુ સમાન. મેરુ તો ડગે પણ જેના, મનડા ડગે નહીં મરને, ભાંગી રે પડે ભરમાંડ રે. એટલે આ જ ગંગા સતીએ બીજું કહ્યું છે, શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ. સાધુને આગળ વિશેષણ લગાડ્યું. બધા સાધુઓ શીલવંત નથી હોતા એમ ગંગા સતીને બરાબર ખબર છે. એટલે એણે કહ્યું શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વ્રતમાન રે. એને પગે લગાય, જેને તેને નહીં. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. એટલે તપાસીને પગે લાગજો. પોતે જે પામ્યા એ એને પમાડતા કહે છે. શું કહે છે? છોડી મોહ સંસારનો, ધારો શિયલ વ્રત સારજી, તો સુખ શાંતિ સદા મળે, પામો ભવજળ પારજી. ઠપકો નથી દેતા. જોયું ને કે તો હવે સાંજ ઠેકાણે આવીને આવું જો કે તો સ્થુલિભદ્રજી ના હોય. સ્થુલિભદ્ર ત્યારે ઉત્તમ સાધુનું આ લક્ષણ છે કે લોકો હાંસી ઉડાડે ને ત્યારે એ હસી પડે. અને સુદામો એવો ઋષિ છે કે કૃષ્ણ મળવા આવે ને ત્યારે રોઈ પડે છે. લોકો હાંસી ઉડાડે ત્યારે આપણા જેવા હોય તો રોઈ પડી. પણ આ જુદા પ્રકારના સાધુઓ છે. એટલે ચારિત્ર્યનો માર્ગ બતાવી કાજળની કાળી કોટડીમાંથી આ મુનિવર દાગ લગાડ્યા વગર પોતાની જાતને બરાબર અલિપ્ત રાખીને, અધ્ધર રાખીને કાજળની કાળી કોટડીમાંથી બહાર નીકળે છે. અને જબરદસ્ત એના વ્રતનો, એના ચારિત્ર્ય ધર્મનો આ પ્રભાવ છે કે એક કથા એમ કહે છે કે કોશા પણ જ્યારે એ ગયા હતા ત્યારે સાધુ બનીને ગયા હતા. એના પૂર્વજીવનના પ્રેમી હતા. પાછા નીકળે છે ત્યારે કોશા ગણિકામાંથી સાધ્વી બનીને બહાર નીકળે છે. આ આપણા જૈન ધર્મના ચારિત્ર્યનો પ્રભાવ છે. 4 મહિના આ બાઈએ પ્રયત્નો કર્યા છે એને વાળવા માટે, અને છતાં સહેજ પણ ચલિત ન થાય. આ શીલની હાઈટ ઉપર આપણે બધાએ પહોંચવાનું છે એવી આ કથા કહી જાય છે. અને ગુરુ પાસે આવે છે ને ત્યારે ગુરુ એને વધાવી લે છે. મેં તમને પહેલાં કહ્યું હતું કે આ ગુરુને કેટલો કોન્ફિડન્સ હશે પોતાના શિષ્ય ઉપર. નહીંતર મોકલે નહીં, અથવા કહે કે હાલ હું ભેગો હાલું. એમે નથી કીધું કે હાલ હું, નહીંતર એનો યશ એના ગુરુને મળત. આ ગુરુતા છે કે એના ચારિત્ર્યના પ્રભાવનો યશ એને જ મળવો જોઈએ, મને નહીં. જો ગુરુ હોત તો એમને ન મળત. ભેગા ગયા હોત ને તો કોણે બચાવ્યા? ગુરુએ, એમ કહેવાત. આ ગુરુની ઉદારતા તો જુઓ. આપણને એમ થાય કે આવા ગુરુઓ આપણે ત્યાં થયા છે. આપણે ત્યાં એવા ગુરુઓ થયા છે કે જેનો ચેલો ચલિત થાય તો પોતે એની પાલખીને ખભો આપવા માટે આવી જાય. તમને બધાને એની વાર્તાઓ ખબર છે, મારે કેવી નથી. આવા ઉત્તમ ગુરુજનો આપણે ત્યાં થયા છે. ને મહાવીર મોટામાં મોટા ઉત્તમ ગુરુ છે કે જે પોતાના શિષ્યને મુક્ત કરવા માટે પોતાનાથી દૂર ધકેલી દે છે. વાડામાં બાંધે એને ગુરુ ન કહેવાય, પોતાની સાથે બાંધી રાખે એને મુક્ત કરે એને ગુરુ કહેવાય. આવો ગુરુ સ્થુલિભદ્રજીને પણ મળ્યા છે અને એને વધાવે છે. વત્સ, તે તો દુષ્કર કાર્ય પૂર્ણ કર્યું છે. અને હવે કંટાળો આ થાય છે. વાર્તા 5 મિનિટમાં હવે સંકેલું. આટલી કથા મોટે ભાગે પ્રસિદ્ધ છે. હવે એ કેટલીક કથાઓમાં આના પાછળની કથા પણ મળે છે. સિંહ ગુફાવાસી જે મુનિ હતા એને એમ થયું કે આ તો હું તો સિંહની ગુફામાં રહીને તપ કર્યું, અને આ ભલા માણસે તો હાઈ ક્લાસ ખાધું પીધું મોજ કીધી છે, અને ગુરુ છે એના વખાણ કરે છે ને મારા નથી કરતા. એટલે એને એમ કહે છે કે આ તમે ખોટું કર્યું, આ અન્યાય કહેવાય, આ તમે બે વચ્ચે ભેદભાવ કરો છો.
અને મંત્રી પુત્ર હોવાને કારણે તમે એને વધારે મહત્વ આપો છો. ધીસ ઇઝ નોટ ફેર એની હાઉ. તો કે છે સારું, હા, અને આ કાંઈ અઘરું નથી. જો હું પણ જઈને હમણાં જઈને એના ત્યાં રહી આવું અને કાંઈ ફરક નહીં પડે મને. હવે જોજો, વન કેરેક્ટર અને સેકન્ડ કેરેક્ટર એ સિંહ ગુફા એ પણ સાધુ છે. એટલે અધ્યાત્મના અને કોઈના ચારિત્ર્યના ચાડા ન પાડી શકાય. અમારા બેન પરણ્યા નહીં એટલે બીજા બધાને એમ થાય કે તો આપણે ન પરણીએ તો દર્શનાબેન જેવો વટ પડે. પછી 35મે વર્ષે 15 જણના ભેગા સપના આવે તો એવા ચાડા પાડવાનો કાંઈ, એના કરતાં બેન પરણી જાઓ, કાંઈ વાંધો નથી. વાત આ છે, અધ્યાત્મના આ બધા ગુણો એના ચાડા ન પાડી શકાય. બેનને તો કોઈ કે પૂછ્યું 45મે વર્ષે કે બેન પરણ્યા કેમ નહીં? તો બેન કે ભલા માણસ 45મે વર્ષે યાદ કરાવાય, વહેલા કરાવ્યું તો પરણી ન લેત. મને તો યાદ જ ના આવ્યું કે પરણવાનું. આ ચારિત્ર્યની સહજતા છે કે જેને યાદ જ ના આવે કે પરણવાનું હોય. આ ચારિત્ર્યની જે હાઈટ હોય એના પછી તમે ચાડા પાડવા જાઓ તો એ ચાડા, એટલે આ સાધુ છે એ ચાડા પાડવા ગયા કે એમાં શું. એટલે બીજી કથા આગળ વધારતા એમ કે છે સિંહ ગુફાવાસી ગયા છે. મારે તમને ઓલો જવાબ આપવાનો હતો કે ગણિકા નથી. હા, તમે યાદ કરાવો નહીં તો એક શિક્ષક તરીકે મને યાદ છે. તો એ ગણિકા શું કામ નથી? એક તો સ્થુલીભદ્રથી પહેલાં એણે કોઈને સેવ્યા નથી, નંબર 1. અને નંબર 2, સ્થુલીભદ્રએ એમને છોડ્યા પછી પણ એણે કોઈને સેવ્યા નથી. એટલે ગણિકા જે અનેક પુરુષો દ્વારા ભોગવાય એમ કોશાને ખબરદાર કોઈએ જોઈ છે તો આજથી કોશાને ગણિકા કહેવાનું આપણે બંધ કરીશું. જેમ બીજું એક વાક્ય પણ સુધારવાનું છે. તમે એમ કહેતા હશો કે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું. દ્રૌપદીનું વસ્ત્રાહરણ થાય ને તો પૃથ્વી રસાતાળ જાય. દ્રૌપદીના વસ્ત્રાહરણનો પ્રયત્ન થયો છે, થયું તો દ્રૌપદીનું વસ્ત્રાવરણ છે. એટલે હવે એક નિશાળિયા શિક્ષક તરીકે મારી તમને બધાને ટકો, ખબરદાર કોઈ એમ બોલ્યું હોય કે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું જ નથી. થયું છે તે વસ્ત્રાવરણ છે. અને કોશા ગણિકા નથી, એ સ્થુલીભદ્રની એક પ્રેમિકા છે. એને ગણિકા તરીકેની ગાળ ખબરદાર કોઈએ દીધી તો હું તમારા ઉપર કેસ કરવા આવીશ. આ ગણિકા પાસે પાછો એનો આ બીજો સાધુ જાય છે અને એમ કહે છે કે હવે તમે મને સેવો એમ. ત્યારે ઓલી કહે છે કે ભાઈ મારા, હું તો એ તો સાધ્વી, એક કથા એમ કહે છે કે સાધ્વી થઈને નીકળી ગયા, બીજી કથા એમ કહે છે કે ના હજી ત્યાં છે પણ એણે તો પોતે પોતાના વ્રત લઈ લીધા છે. એટલે કે મારા ભાઈ હાથ જોડું છું, પણ તને જો આવવું જ હોય તો મારી બેન છે, એનું નામ ઉપકોશા છે, આવ તું એ જરાક આવ, મજા કર. અને આવીને સાધુ આવે છે એની પાસે. એટલે ઓલી ઉપકોશા તો ગણિકા છે એટલે કહે છે કે ઓ ભાઈ તમે આવ્યા બરાબર, પણ અમે ગણિકા રહ્યા એટલે અમે તો મૂલ્યને સમજીએ. આ તમે સાધુ બાધુ તરીકે આવો તો ઓલી તો મારી બેન ગાંડી હતી કે એના પ્રેમીને આમ રાખ્યા અને 4 મહિના ખવડાવ્યો. હું કાંઈ નહીં ખવડાવું, તમે મૂલ્ય શું ચૂકવશો? તો કે મારી પાસે તો કાંઈ નથી, અકિંચન સાધુ છે. તો કે એક કામ કરો, નેપાળ જઈને તમે એક રત્નશાળ મળે છે, હા, એ લઈ આવો. હવે ચોમાસાના દિવસો હજી પૂરા ન થયા છે, એવામાં કામવશ થયેલો એને જોતા મેં લપટી પડે છે સાધુ, 1 સેકન્ડમાં લપસી જાય છે. કારણ કે એ કોઈ આવો ચરિત્ર નથી, એટલે આવાના ચાડા પડાય નહીં એમ મારે તમને કહેવું છે. તો 1 સેકન્ડમાં ને કહે છે કે તું મને વશ થા. ત્યારે કહે છે કે એમને હું તમને વશ ન થાઉં, તમે આ જાઓ અને લઈને આવો. શું લઈને આવો? અમે નિર્ધનને ન પકડીએ એટલે રત્ન કંબલ તમે લઈ આવો. અને ક્યાં મળશે? નેપાળમાં. એટલે ચોમાસાની ઋતુમાં પગે આ સાધુ ચાલીને જાય છે અને ત્યાંના રાજા સાધુઓને રત્ન કંબલ આપે છે. એટલે સાધુ ભોગવવો છે ભોગ અને રત્ન કંબલ લેવા જાય છે. જો સાધુ વેશનો એણે ઉપયોગ કર્યો અને રત્ન કંબલ લઈને નીકળ્યા. રસ્તામાં લૂંટાઈ જાય છે, પાછા જાય છે, પાછા રત્ન કંબલ માગે છે, લઈને આવે છે અને ઉપકોશાના હાથમાં આપે છે. ત્યારે ટેસથી બેઠેલી ઉપકોશા એનાથી પોતાના પગ લૂછી અને સાઈડમાં ઘા કરે છે રત્ન કંબલને. હવે જોજો આ ગણિકાનો પ્રભાવ. હા, એટલે ઓલો સાધુ તો એકદમ તપી, કારણ કે કેમ એણે આ કંબલ ભેગું કર્યું છે એનું મન જાણે છે. એટલે ઓલો કહે છે કે આ કાં તમે આવું શું આ કેમ કર્યું? આવું મહામૂલું રત્ન કંબલ તમે આમ ફેંકી દીધું? તો કે મારા વાલા,
મેં તો આ રત્નકંબલ જે મૂલ્યથી ખરીદી શકાય છે એવા રત્નકંબલને આમ ફેંક્યું તો તમને લાગી આવ્યું? તમારી પાસે તો ચારિત્ર્યનું આવું રત્નકંબલ છે જે મારા જેવી મળમૂત્રથી ભરેલી એક સ્ત્રી માટે તમે આમ ફેંકી દીધું છે. તમને શરમ ના આવી? અને 1 સેકન્ડમાં આ સાધુનો અંતરાત્મા જાગી જાય છે. હાથ જોડીને એ બેનને કહે છે કે બેન, તે મને જગાડી, તું મારી ગુરુ થઈ. ગુરુએ તો મને દીક્ષા આપી હતી, પણ તે મને ખરા અર્થમાં જગાડી. તમે કેમ કહેશો કે આ ગણિકા છે? જે એક સાધુને ચલિત થતાં બચાવે છે એને તમે ગણિકા કહીને નિંદશો કેવી રીતે? ગાળ કેવી રીતે દેશો? હા. અને આ સાધુ પાછો આવે છે, પગે લાગે છે સ્થૂલીભદ્રને કે મારું કામ નહીં બાપ, તે જે કર્યું એમ. એટલે આવનારી તમામ 24સીઓમાં સ્થૂલીભદ્રજીનું નામ, આવનારા 24 તીર્થંકરોનું નામ ભૂલાઈ જશે ત્યારે પણ સ્થૂલીભદ્રજીનું નામ અમર રહેવાનું છે. આવું આ ચરિત્ર છે કે જે પોતે અજર અમર થઈ ગયું છે ઇતિહાસમાં. અને આપણને કાનમાં જરાક ઢંઢોળતા એમ કહી જાય છે કદાચ આ ચરિત્ર કે મારા વાલા, જરાક તો, ક્યારેક તો હવે જાગજે. 70-80 નો થયો ત્યારે પણ હજી જો તને આ જ ખ્યાલો આવતા હોય તો હવે ક્યારે જાગીશ? જુગતરામ દવેની એક કવિતા છે, હજુ એ ન જાગો મારો આત્મરામ. હજુ એ ન જાગે, હવે ખાટલો પણ જવામાં છે. અને ત્યાં સુધી હજી અમારા એક સાહેબ હસવામાં કહેતા કે અમારા ગામના ઓટલે બેસેલા ડોસા આંખો હાલી ગયેલી અને પાણી ભરવા કોઈ બાઈ ઝાંઝર પહેરીને જતી હોય નવી પરણેલી, તો છોરા જે રમતા હોય વડના ઓટલે ત્યાં એને જઈને કે છોરા કેંજી વહુ વેનેતી. હવે જેની જાતિ હોય તારું શું? હા, તને શું? તને શું? ક્યારે આપણે એમાંથી બહાર આવીશું? ખૂબ ભોગ ભોગવ્યા, રાજા ખાય રીંગણા જેવી સ્થિતિ આપણી ક્યારે થશે? આપણે ક્યારે આમાંથી ઉપર ઉઠીશું? આજે નહીં તો કાલે લક્ષ્ય તો બાંધજો. આવું ખાલી કહીને કવિઓ ખસી જાય છે. પછી તમારી મરજી. નાઉ યુ હેવ ટુ ડિસાઇડ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ. આવી એક કથા તમારી સમક્ષ મૂકવાની મને તક મળી. બરાબર 1 કલાકના ટકોરે મારી આ વાત સંકેલતા આ વ્યાખ્યાનમાળા એના પ્રમુખશ્રી દર વખતે મારા ગમતા વિષયોની વાત કરવાની મને આમ રમવાની છૂટ આપે. આપણે મા બાપના આંગણમાં આવીએ ને તો જેમ રમવું હોય ને એમ છૂટ હોય, એવી છૂટ મને જ્યાં મળે છે કે આ ધૂળ ઢેફાથી રમશે ને તો છો રમતો આપણું છોકરું છે ને. એટલે કદાચ મને કાયમ કુબડિયા સાહેબ એમ છોકરા તરીકે મારા ગમતા વિષય પર રમવા દે છે, એમનો આભાર માનું છું. શ્રી સંઘ જે છે, સંસ્થા છે, એનો આભાર માનું છું. અને આપ સૌ આટલી મોટી સંખ્યામાં દૂર દૂરથી ખેંચાઈને આવ્યા છો. અમે આવતા હતા ત્યારે મેં કહ્યું કે આમાં સાંભળવા આવનારને પણ પ્રણામ કરવા પડે. તમે દાદરના સ્ટેશનેથી અહીંયા આવો ત્યારે શું થાય? હા, એ હું ચાલીને આવ્યો એટલે મને ખબર છે કે શું થાય. એમ તમે બધા પણ ચાલીને આવ્યા છો, શું થાય? પણ એની છેલ્લી વાતથી તમે જ્યારે આવતા હતા ત્યારે તમારા બંને હાથથી તમારા લેંઘા કે પગની ઇજાર જે તમે પહેરી હોય ચોયણી એને ઉપર લીધેલી. આ કથા આપણને આટલું જ કહે છે કે કાદવમાં ચાલવાનું હોય ત્યારે જરાક પોતાના લેંઘાને ઉપર હાથમાં રાખીને ચાલવાનું છે, નહીંતર આ કાદવથી રગદોડાઈ જઈશું. આ કથા આપણને ભર્યા કાદવના આ કીચડમાં કેમ અધ્ધર રહી શકાય એની એક તાલીમ પૂરી પાડે છે. એની નમ્રતા સાથે આ બંને ચરિત્રોને વંદન કરીને મારી વાત સંકેલું છું. ખૂબ ખૂબ આભાર. વરસાદ છે અને પ્રેમની વાત ચાલે છે તો તમને બધાને એમ થશે કે આ બાવો અમને પોતે આ કેસરી વાઘા પહેરી આવ્યો, આ બાવા ન બનાવે તો સારું. એટલે કુબડિયા સાહેબ મને કે હવે તને આવો વિષય દઉં તો જોજે એમ કરીને મારા કાન પકડવાના છે. પણ હવે તમે કીધું જ છે તો મારી એક રચના, પ્રેમની રચના, મારા પરમ આરાધ્યોમાં જેમ મહાવીર આવે તેમ કૃષ્ણ પણ આવે. ખૂબ ચાહું એને, અંદર આમ રોમ રોમથી એને ચાહું છું. અને એ જો મારા જીવનમાં આવે તો શું થાય? એક ગોપી ભાવે એક જ કડી હું તમને સંભળાવું. પિયા સાવન આએ, પિયા સાવન આए,
पिया तोरे बिन मोहे पतझड़ छाए, पिया तोरे बिन मोहे पतझड़ छाए, पियाए सावन आए, पियाए સાવન આય. મારા ઘણા પિયાઓ આવ્યા છે, એ નામ લેવા બેસીશ ને તો સુરેશભાઈથી માંડીને ઘણાના લેવા પડશે, પણ તમારા આવવાથી સાવન આવ્યું છે. પિયા પિયા રટ તમે હુઈ રે બાવરિયા, પિયા પિયા રટ તમે હુઈ રે બાવરિયા, बावरी के घर को आए सावरिया, बावरी के घर को आए सावरिया, पिया से कहो कि अब कब हूँ न जाए, पिया से कहो कि अब कब हूँ न जाए, पियाए सावन आए, पियाए सावन आए. ધન્યવાદ. વાલાએ પહેલાં તો પ્રેમ કથા બતાવી અને પછી પ્રેમનું ગીત પણ ગાયું, અને આપણા અહીંયામાં હંમેશને માટે પ્રેમને મૂકી દીધો. કોષા અને સ્થૂલીભદ્ર, શરૂઆતના ભાગમાં કોષા અને સ્થૂલીભદ્ર બંને ખરેખર એકબીજાની પાછળ ગાંડા હતા, ઘેલા હતા, એકબીજા વગર રહી જ ન શકતા. શાસ્ત્રો લખે છે, સ્થૂલીભદ્રનું વર્ણન કરે છે, દુનિયાનો કલ્પી ન શકાય એવો રૂપાળો મોહક યુવાન રાજકુમાર, એ મંત્રીનો દીકરો હતો. અને કોષા જેના વર્ણન કરતાં થાકી જવાય એવી રૂપનો અંબાર યુવતી. આ બંનેનું મિલન કઈ રીતે થાય છે કે રાજકુમાર આપણો ભદ્ર, શાસ્ત્રોમાં સ્થૂલીભદ્ર માટે ભદ્ર શબ્દ વાપરે છે કે ભદ્ર નદી કિનારેથી જતો હોય છે અને ત્યાં સુંદર સંગીતનો અવાજ સાંભળે છે. એ સંગીતનો અવાજ કરનારી કોણ? કોષા. અને ત્યાંથી આ બંનેનું મિલન થાય છે. પણ મિલન એટલે કેવું મિલન? કોષા વિના ભદ્ર ન રહી શકે, ભદ્ર વિના કોષા ન રહી શકે. કામ જેને કહીએ, કામનો અતિરેક, એની પરાકાષ્ઠાએ, અને એમ કેટલાય વર્ષ રહે છે. આ એક ભાગ. પણ ખબર પડી ભદ્રને, સ્થૂલીભદ્રને, કે મારા પિતાનું માથું વાઢી નાખવામાં આવ્યું છે, મારા પિતાને આ રીતે ખતમ કરાવ્યા છે. અને ત્યાં એના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો. ગુરુ આગળ ગયા, ભદ્રબાહુ સ્વામી અને એ બધી વાત. ત્યાં જઈ તરત દીક્ષા લીધી. કેવી દીક્ષા, કેવું ચારિત્ર્ય, કલ્પી પણ ન શકાય. અને પછી જ્યારે ગુરુએ એના બધા શિષ્યોને કહ્યું કે તમારે જ્યાં જવું હોય ત્યાં ચાતુર્માસ કરવા જાઓ, કોઈએ કાંઈક માગ્યું, કોઈક એમણે શું કીધું? હું કોષાના મહેલમાં જઈ અને રહીશ. કેવી વિચિત્ર વાત! 12 વર્ષો સુધી જેની જોડે પ્રેમ, અટકચાળા, મસ્તી, મોજ, ભોગ, વિલાસ બધું જ કર્યું. હવે ત્યાં એક ચારિત્ર્યવાન સાધુ, એનું ચારિત્ર્ય ટકે કેવી રીતે? અને ઓલી ટકવા દે ખરી? એને પણ પ્રેમમાં લાગણી છે, પ્રેમ છે, મમત્વ છે અને વાસનાથી ભરપૂર છે. પણ એ ત્યાં ગયા, રહ્યા. બે ભાવના, પોતાના ચારિત્ર્યને ડાઘ ન લાગે અને જેને પોતાની ગણી છે, જેને પોતાની ગણી છે એને હું પણ મારી સાથે મોક્ષે લઈ જાઉં, ચારિત્ર્ય અપાવું, આ ભાવથી જાય છે. પેલી જબરજસ્ત પ્રયત્ન કરે છે મોહિત કરવા, પણ આ મોહિત થતા નથી.
અને સફળતાપૂર્વક પોતાનું ચોમાસું કરી પોતાના ચારિત્રને મજબૂત લઈને આવે છે. પૂર્વ ભાગ જે છે એ કામ અને ઉત્તર ભાગ છે એ મોક્ષ તરફની યાત્રા છે. આમ આ કામથી મોક્ષની યાત્રા કોશા અને સ્થૂલીભદ્રની કથા, આપણું જૈન સાહિત્ય આવી કથાઓથી ભરપૂર છે. ભાઈએ આપણને આ કથા ખૂબ સરસ રીતે રમતા રમતા, ગાતા ગાતા, એણે કહ્યું કલાક થવા આવ્યો, મેં ઘડિયાળ 2 વાર જોયું, મારી ભૂલ તો નથી થતી ને, એટલું ઝડપથી સમયને પણ થંભાવી દીધો. આમણે સમયને પણ થંભાવી દીધો અને સુંદર રીતે વાતો કરી અને જૈન ધર્મનો આપણને જે આ એક કથાનક છે એનો મર્મ બતાવ્યો. જય જિનેન્દ્ર. અત્રે પધારેલા સર્વે દેવાનું પ્રિય શ્રાવક શ્રાવિકાઓ, ભાઈઓ બહેનો, મિત્રો, તેમજ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ દાદરના પદાધિકારીઓ, સાથી કાર્યકરો અને આ સંઘના 150 જેટલા કર્મચારીઓનો પણ અહીંયા ઉલ્લેખ કરીશ. કારણ કે આપણે જે અહીંયા શાંતિથી અહીંયા સાંભળી શકીએ છીએ, તો આ બધી વ્યવસ્થાને આયોજન કરવામાં અમારે તો ફક્ત નક્કી કરીને એક ફ્રેમવર્ક બનાવવાનું હોય છે, પણ એ લોકો જો ન હોય તો આપણે આવી રીતે શાંતિથી માણી નથી શકતા. એટલે સૌપ્રથમ ટોટલ આપણો સ્ટાફ, ખાસ કરીને રાજુ, એનો આપણે આપણા સૌ વતી એનો હું આભાર માનીશ ને અભિનંદન આપીશ. 7 દિવસથી આ ધર્મની સભા આપણે અહીંયા યોજીએ છીએ અને આપ અહીંયા સૌ વક્તાઓને સાંભળી અને સહન કરો છો, એ બદલ આપ સૌને પણ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર. કહેવાનું એટલું જ છે કે 7 દિવસની સપ્તર્ષિને બનાવી આપણા સૌના જીવનને ઉત્તેજન કરી અને એને કેવી રીતે આપણે વધુમાં વધુ ઉજ્જવળ બનાવી શકીએ, એના માટે જે ઊંડો અભ્યાસ કરવો પડે છે ને, એ નવીનભાઈ સિવાય કોઈ ન કરી શકે. કારણ કે 80 વર્ષની એમની ઉંમરમાં બી આજે આપણા યુવાનોને શરમાવે, એમને ફક્ત કહેવામાં આવે કે આ વર્ષનું હવે તૈયારી કરો, એટલે એમનું સંશોધન ચાલુ થાય, PhD જેવું, કે આ વખતે આગળ આ વસ્તુ છે, આ વખતે પાસે આ છે, પછી એના વિષયો નક્કી કરવા, પાછો સબ્જેક્ટ પોતે સિલેક્ટ કરીને આપે અને ઊંડાણપૂર્વક આપણને જે પીરસવાનું છે એ જે મેનુ નક્કી કરવાનું હોય ને, એ નવીનભાઈ ન હોય તો કદાચ આપણે પણ આ ક્રેડિટ ન લઈ શકીએ. કારણ કે 39 વર્ષ સતત આ જ શિસ્તથી આપણે આ પ્રવચનનું આયોજન કરીએ છીએ અને પર્યુષણ વ્યાખ્યાનમાળા આપણી હંમેશા સફળતા રહી છે. બીજી એક મહત્ત્વની વાત, અત્યારે જે મોદી સાહેબના આવ્યા પછી આ મન કી બાત એમણે જે શરૂ કરી છે, લોકો સાથેનો સંવાદ, તો આપણને પણ એવો વિચાર આવ્યો કે આ જૈન ધર્મના જે અમુક નીતિ નિયમો છે, સંયમ છે, જેથી સાધુ સંતો અમુક જગ્યાએ જઈ શકવાના નથી ને ત્યાં આપણા જ બંધુઓ જે વિદેશમાં કે બીજી અન્ય જગ્યાએ કે જ્યાં ઇન્ટિરિયર પાર્ટમાં રહે છે, કે જેઓ આનાથી હંમેશા વંચિત રહ્યા, એટલે એમને હંમેશા આની ભૂખ હોય છે કે આવું કંઈક સાંભળવા મળે તો જેથી અમને પણ સારું લાગે. તો 4 વર્ષથી આપણે આ દરેક પ્રવચનને YouTube પર મોકલાવ્યો છે. થોડોક એમાં પાપ આપણને લાગતો હશે, પણ એક સ્ટેપ આપણે આગળ જઈને એની પ્રાયશ્ચિત પણ લઈએ છીએ. સાથે અહીંયા માનવતાના એટલા કામો થાય છે, એટલે અમને એમ લાગે કે આપણે બધું સરભર કરીએ છીએ. અને યુટ્યુબના માધ્યમથી જે 4 વર્ષના તમે વક્તાઓના સ્કોર જોશો ને, તો મારા ખ્યાલથી 1.5 લાખ શ્રોતાઓએ અત્યાર સુધી સાંભળ્યું છે આપણા બધા પ્રવચનો. ઇવન હવે ગઈકાલનું જે બેન આવ્યા હતા, સેજલબેન, એ 11 વાગે આપણે સવારના અપલોડ કર્યો હતો. એનો મારા ખ્યાલથી 900 કે 1000, અત્યારે હજુ 12 કલાક હવે થશે, પણ 1000 લોકોએ જોઈ લીધો. એમાં અમેરિકામાં એક મારા માસી છે, એમણે મને ખાસ એના માટે મેસેજ બી મોકલાયો કે સામાયિક વિશે આટલું ઊંડું સંશોધન અમે લોકો ત્યાં આવું કંઈ જાણી નથી શકતા, પણ અમને કે સાંભળવા મળ્યું, ખરેખર કે તમારા સંઘને અભિનંદન. એટલે આ રીતના પ્રતિભાવો પણ મળે છે. ક્યારેક અહીંયાથી આટલું બધું કરવામાં અમારા તરફથી કોઈ કચાશ બી રહી જતી હશે, એમાં ના નથી પાડતું. તો અને આપ લોકો સહન કરો છો, એ માટે આપણે બધા એકબીજાના પૂરક છીએ. એટલે ખરેખર
આ વસ્તુ આપણે બધાએ માણવાની પણ છે ને જીવનમાં ઉતારવાની પણ છે. અને બીજી એક વાત, આ યુટ્યુબ પર તમે જુઓ કે ન જુઓ, પણ બધાના મોબાઈલમાં 50થી 100-200 એવા ગ્રુપ હોય કે તમારા ફેમિલી મેમ્બર હોય, તો જે વ્યાખ્યાન તમને આજનું કાલે 11 વાગે મળે તો એટલીસ્ટ તમે બધા ફુરસદમાં હો ત્યારે બધાને ફોરવર્ડ કરો. આવી એક મારી સૂચન છે કે જેથી વધુને વધુ ફેલાવો થાય. એટલીસ્ટ આપણે આખા સમાજને સુધારો તો ન શકીએ, પણ એક ચિનગારી આપણે પેટાવશું, એક દીપક પ્રગટાવશું તો એની જ્યોત કદાચ કાયમ પ્રજ્વલિત બનીને ઉજ્જવળ થશે. તો આપણા બધાનો આ પ્રયાસ રહેશે. અને એક ઉલ્લેખ ખાસ કરીશ, આપણા જતીનભાઈને હું અહીંયા બોલાવીશ. અહીંયા આવો તમે, અહીંયા 1 મિનિટ. આ એક સંઘનું ઘરેણું છે, અહીંયા ઊભા રહો. અહીંયા ઉપાશ્રયમાં લગભગ આપણે ત્યાં મહારાજ સાહેબનો જોગ હોય છે અને સતત બધા 100થી 200 જણા રેગ્યુલર અહીંયા વ્યાખ્યાનનો લાભ લે છે. એવાના એક આ જતીનભાઈ છે જે મહારાજ સાહેબને બહુ સારી રીતે હોકારો આપે છે. આપણને અહીંયા માઇકની જરૂર પડે, હું એમને કહીશ કે 1-3 શબ્દો એમના મોઢે તમને સંભળાવે, એક સેમ્પલ. શાસન પિતા શ્રવણ ભગવાન મહાવીર સ્વામી की જય. શાસનો ઉદ્ધારક આચાર્ય સમ્રાટ શ્રી અજરામરજી સ્વામી की તપસ્વી આત્માઓ की બોલો જીને શાસન દેવ की. આ જતીનભાઈ સંઘનું એક ઘરેણું છે. કારણ કે મને અત્યારે જ અનુભવ થયો, કારણ કે હું નિયમિત નથી જતો, પણ પર્યુષણના 7 દિવસ હું વ્યાખ્યાનનો લાભ લઉં છું. એટલે મને જાણવા મળ્યું કે આ સંઘની જે વાવા થાય છે એમાં એમનો પણ એટલો સિંહ ફાળો છે. કારણ કે નેચરલ કુદરતે બક્ષેલે એમને અવાજ છે. કારણ કે ઉપાશ્રયમાં આટલી મોટી સંખ્યા હોય, આજે 700-800 માણસની વચ્ચે એ નોર્મલ બોલતા હોય તો બી એમને માઇક જેટલો એમનો અવાજ છે. અને એમના માટે એક કહી શકાય કે શ્રી દાદર સંઘનો એક રણકાર છે ને ઉપાશ્રયનો એ ધબકાર છે. તો જતીનભાઈને આપણે સૌ બિરદાવીએ. આવી જ રીતે આપણા બધામાં કાંઈ ને કાંઈ કૌશલ્ય છે, તો જે ક્ષેત્રમાં તમે નિષ્ણાત હો એનો બધાને લાભ મળે એ રીતે એની વહેંચણી કરો. જેમ દુઃખને માણસો વેચે ને એવી રીતે સુખને પણ વેચતા શીખશો તો કદાચ કાયમી તમને સુખ મળશે. હવે હું આપણે જે દર વર્ષે આપણા માટે જે પીરસવાનું કામ કરે છે એવા નવીનભાઈ કુબડિયા, આપણા સંઘ વતી મંત્રી કેતનભાઈ અને સંઘના ટ્રસ્ટી ગિરીશભાઈ, બંને આવો અહીંયા. ગિરીશભાઈની 28 છે અને આજે 7મો ઉપવાસ છે, આજે 8મો છે. અને કોઈ બી વસ્તુ મિસ નથી કરતા, દરેકે દરેક વ્યાખ્યાન, દરેકે દરેક આપણું પ્રવચન. તો એ બંનેના શુભ હસ્તે આપણા વડીલ શ્રી નવીનભાઈ કુબડિયાનું આપણા સૌ વતી અભિવાદન કરીએ અને આપ સૌ તાળીઓના ગડગડાટથી એમને વધાવશો કે ભવિષ્યમાં એમના અનુભવનો આપણને પૂરો લાભ મળે અને એમના આશીર્વાદ બધાના ઉપર રહે. હવે 2 થી 3 મિનિટમાં એક થોડું સંક્ષિપ્ત સંઘની જે બીજી પ્રવૃત્તિઓ છે એના વિશે હું કહીશ. આજે હું થોડુંક લાલચ કરીને બી કહેવા માગું છું કે આ સંઘમાં જે મેડિકલની પ્રવૃત્તિઓ ચાલે છે, લગભગ 1200થી 1500 પેશન્ટ પર દિવસે રોજની હાજરી હોય છે. એમાં તમારા જેવા શ્રાવકોને જે સજેશન મોકલાવો છો, કોઈ ગરીબ માણસોને મોકલો છો તો એના પર પૂરું ધ્યાન આપવામાં આવે છે. ગયા વર્ષે 1000 મોતિયાના ઓપરેશન આપણે મફત કર્યા, જેમાં નાત જાતના ભેદભાવ વગર. એવું નથી કે ફક્ત જૈનોને જ આ લાભ મળે. આપણે કહીએ છીએ કે તમે મોકલો, તમારી કામવાળીને મોકલો, ડ્રાઈવરને મોકલો, સિક્યુરિટીવાળાને મોકલો, અમે અહીંયા બેઠા છીએ અને પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે છે. એવી જ રીતે જેમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એક સબ્જેક્ટ હોય છે કે આપણા અડોશ પડોશને જેમ બધા પાત્રો હોય છે આ સિરિયલમાં, તો અહીંયા આપણા શાંતિભાઈના અને બધાના સીધા ચશ્મા છે. એ હંમેશા લાંબી દ્રષ્ટિ રાખી સમાજને વધુને વધુ કેમ ઉપયોગી થઈએ, એટલે એક પ્રવૃત્તિઓ માટે એમના ઈચ્છા થાય ને એનું આયોજન કરતા જાય છે. તો નીચે જેમ મીઠાઈ ફરસાણનું જે વેચાણ થાય છે એમાં પણ આપણે બહુ સારી રીતે સ્વસ્થ, સુંદર અને ટકાઉ અને જેને કહેવાય સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ શુદ્ધ ઘીમાં જે બને છે અને શાંતિભાઈની લગભગ એમાં પૂરી પકડ હોય છે. જેથી એટલે આમાં વેચાણથી હરખાવાનું નથી, પણ આજના મોંઘવારીના જમાનામાં કેમ એકબીજાને ઉપયોગી થઈએ. લગભગ આપણો વર્ષે દાડે 20 થી 25 કરોડનું જો એનું ટર્નઓવર હોય તો ઇનડાયરેક્ટલી સમાજના 10 કરોડ રૂપિયા આપણે બચાવીએ છીએ.
જે કોઈને દેખાતા નથી. કારણ કે આ વસ્તુ હવે 5 કિલો ભાવનગરી ગાંઠિયા તમે લેવાના છો, અહીંયા નહીં મળે તો તમે સૌરાષ્ટ્રમાં જઈને લેશો કે સુરતીમાં જઈને લેશો. તો તમારી જે વાર્ષિક બચત થાય છે એ કોઈને દેખાતી નથી. અને અહીંયા જે બી અહીંયા આવક થાય છે તો એ સામે આપણા જે સાધર્મિક ભાઈઓ છે એમના માટે વાપરવામાં આવે છે. હવે બીજો એક દાખલો, તમારા ઘરે તમારા જે પુણ્યતિથિ હોય, બર્થડે હોય, એનિવર્સરી હોય, લગ્નની તિથિ હોય કે નાનું બાળક જન્મ્યું હોય, તો તમને ઈચ્છા તો થાય કે કાંઈક 5-25 હજાર મારે વાપરવા છે. તો તમે એટલું ગર્વથી કહી શકો કે આ સંસ્થા અમારી છે ને અહીંયા અમારી નજર સામે કામો થાય છે. એક એક પૈસો અહીંયા દર મહિને બેલેન્સ શીટ સાથે અમારી મિટિંગમાં જાહેર કરવામાં આવે છે, એટલી પારદર્શકતા છે. તો તમે બી એનો પ્રચાર કરીને સારા પ્રસંગે તમે અહીંયા 101 રૂપિયા બી મોકલો કે 1000 રૂપિયા મોકલો તો એ ઉગી નીકળશે. અહીંયા એ ટાઈપની પ્રવૃત્તિઓ થાય છે. અને સાથે સાથે હમણાં ગયા વર્ષે અત્યારે આપણે જમવાના 900 રૂપિયા કર્યા છે એક મહિનાના માસિક પાસના. તો તમે એક જણના વાર્ષિક સમજો 12 9 આટલા તરશો, 10,800 રૂપિયા ભરી એક સાધર્મિકને અન્નપૂર્ણા યોજનામાં જોડાઈ શકો છો. કે એકની આંધળી ઠરે તો એ બિચારો તમને દુઆ આપે, જે સક્ષમ ન હોય કમાવા માટે, જેનું કોઈ આધાર ન હોય. તો એવા 8-10 જણાના અમને પૈસા અહીંયા મળેલા છે ને એને અમે જમાડીએ બી છીએ. ને બીજી ભવિષ્યમાં ટૂંક સમયમાં હવે શાંતિભાઈના મગજમાં એક એમણે નક્કી કર્યું છે કે એક હોસ્પિટલ થવી જોઈએ. તો એમનો વિઝન એના ઉપર ચાલી રહ્યું છે, આજુબાજુમાં એના માટે પ્રયત્નો કરી રહ્યા છે. એક જગ્યા આપણે હમણાં 4-5 મહિના પહેલાં લઈ લીધી, નીચે જે એક સંકુલમાં એક કેથલિક ટેનન્ટ હતા. એટલે હવે આ આખું સંકુલ આપણું જૈન થઈ ગયું. કારણ કે એક જ કેથલિક ભાઈ હતા ને રાજી ખુશીથી ત્રણેય ભાઈઓ અહીંયાથી ગયા ને એ ત્યાં બી અત્યારે કામ ચાલી રહ્યું છે. એટલે ત્યાં ભવિષ્યમાં કદાચ ડાયાલિસિસ કે અથવા કોઈ મેડિકલની અથવા સિટી સ્કેન, MRI એવી કોઈક વસ્તુ આપણે અહીંયા તમારા સૌના સાથ સહકારથી ચાલુ કરી શકીશું. અને એક હમણાં ચશ્માની દુકાન જે નીચે ચાલુ કરવામાં આવી છે, તો ત્યાં બી લગભગ 200% ફરક પડશે. તમારે જ્યારે બી ચશ્માની જરૂરિયાત ઊભી થાય તો અહીંયા એકવાર તમે ખાસ એનો લાભ લેજો, મુલાકાત લેજો. કોઈને મોકલશો તો બી એને ખબર પડશે. અને બીજી એક તૈયારી ચાલી રહી છે, મેડિકલનો સ્ટોર આવશે આપણો દવાનો, જેમાં MRP ઉપર કદાચ 20-25% એ બી પબ્લિકની બચત થશે. એ બી ટૂંક સમયમાં કદાચ તમને 1-2 મહિનામાં જોવા મળશે. તો આ સંઘની જે ફ્યુચર આપણી જે પ્લાનિંગ છે એ તમને જસ્ટ એક સમજ માટે કે તમે બી ક્યાં ઉઠબેસ કરો તો ગર્વથી કહી શકો કે અમારું સંઘ આ બધું કરી રહ્યો છે. તો આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો, તમારો કિંમતી સમય આપ્યો સંઘ માટે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જિનેન્દ્ર. સૌને મિચ્છામી દુક્કડમ સંઘ વતી કોઈ પણ મન વચન કાયાથી ભૂલચૂક થઈ હોય તો આપ દર ગુજર કરી સૌને ખમાવીએ છીએ. જય જિનેન્દ્ર.